સાચી એમના ચરણોમાં સુંદરસાજી અખંડ સુખ શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ અને મનુભાઈ પટેલનું પણ સ્વાસ્થ્ય બરોબર જલ્દી સુધારા પર આવી જાય એવો પણ જાગની કાર્યની અંદર લાગી જાય તો આવો સુંદરસાજી આપણે પ્રાર્થના સ્વરૂપે એકવાર તાતમનો પાઠ કરીશું. નિજ નામ શ્રીજી સાહેબજી અનાદિ અક્ષરાતીત સોતો જાહેર ભયે સબ વિદ્વતન સહિત श्री श्यामा जीवर सत्य है सदा सत सुख के दाता विनंती क्यों वल्लभा मोहना विधार वाणी मेरे पियो की न्यारी जो संसार निराकार के पार थे दिन पार के भी पार अंगूठ कंटा उपजी मेरे करना ये विचार ये सतवाणी मत के जो इनको सार इंसार में कई सत्सुख सो में निर्णय करूं निर्धार ये सुखदेव ब्रह्म सृष्टि को जब ये सुखंग मावी तब छूट जाए विकार भाग्यो आनंद खंड कर को श्री अक्षरातीत परतार आव्यो आनंद खंड कर को श्री अक्षरातीत परतार बोलो श्री प्राणनाथ प्यारे तो आवाज सुंदर प्रारंभ होते हैं सुनो साथ चित रे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो महामती कहे कि साथ जी बया चर्चा तुम सुनियो चित दई लाल आज्ञा तकत लाल आज्ञा बोलो श्री प्राणनाथ प्यारे सदगुरु महाराज समस्त सुंदर साथ अब साथ अगले और बीच के और आखिर की पिताक सो सब जाहिर होत है कहावत हुक्म हक कहावत हुक्म हक अब तुम सुनियो मोमिनो बोलो श्री प्राणनाथ प्यारे ગઈકાલની ચર્ચા વિતકમાં સર્વથી વિશેષ મહત્વની અને સમય भी મહત્વનો કે એતે દિન ત્રિલોક में बुद्धि बुद्ध सुपन सो बुद्ध जी बुद्ध जागृत ले प्रगटे पूरी नौतन સુખદેવ જીએ અવતારો બધાયનું વર્ણન કર્યું લગભગ બધા 24 અવતારો વૈકુંઠથી ભગવાન વિષ્ણુના વૈકુંઠથી આવે અને જાય છે પોતાનું કાર્ય કરીને પરંતુ આવનાર 28મી ચોકડીમાં પાછલા 3 અવતારો મોટા કીધા છે શ્રી કૃષ્ણ બુદ્ધ અને બુદ્ધ નિષ્કલંક અવતાર સુખજી અવતાર સૌ કયા પણ બુદ્ધમાં રહ્યો સંદેશ પુરુષ દેખ્યો નહીં ને એટલે એમણે ઘોડો તો જોયો એ બુદ્ધજીનો એક પગ એમનો ઊંચો હતો પણ એની પર સવાર પુરુષ એમણે જોયો ને એટલે એમને સંદેશ થયો કે ભાઈ એ કોણ એટલે સ્પષ્ટ રીતે કહી ના શક્યા એ અવતાર કોનો છે કે એ રાજ્યની જાગૃત બુદ્ધિ એના ઉપર સવાર થઈ અને આ જાગણીનું બ્રહ્માંડની શરૂઆત થઈ કે અબ કયો ન જાય સુખ જાગણી જાગણીનું બ્રહ્માંડ અલગ નથી ब्रजનું બ્રહ્માંડ भी કાલમાયાના બ્રહ્માંડમાં જ બન્યું હતું પરંતુ પૂરી પહેચાન ના હોવાને કારણે એને જાગણીનું બ્રહ્માંડ કહેવાતું હતું અક્ષર યોગમાયાનું બ્રહ્માંડ જે રાસનું બ્રહ્માંડ છે વર્ધ જાગૃત અવસ્થામાં હોવાને કારણે भी જાગૃત નહીં પણ આ જાગણીના બ્રહ્માંડમાં સંપૂર્ણ લીલા સારી પરમધામની લીલા 25 પક્ષ અને રાજી મહારાજ સબવિધ વતન સહિત જાહેર થઈ ગયા
અને પોતે પોતાની ઓળખાણ અપાઈ રહ્યા છે. તો કાલે 40 વર્ષનો निष्ठाबंध वचन ग्रही सब साथ 40 वर्ष की उम्र में हक के दिया दीदा 14 वर्षનો निष्ठाबंध वचन ग्रही सब साथ. તો રાજી મહારાજ એ સદગુરુ ધનીસિંહ દેવચંદ્રજી કે દેવાપીનો જે જીવ છે એમાં શ્યામા મહારાણી આત્મ ઉપર બિરાજમાન થઈ ગઈ છે. અંદર રાજી મહારાજ સ્વયં સાક્ષાત દર્શન આપે છે અને તારતમ બીજ વચન કહે છે અને પછી પૂછે કે ધની કઈ જાઓ જશો ત્યારે કે તુમારે અંદર આકાય में आई बैठेंगे. રાજી એમ બી કીધું કે હવે આ રીતે હું તને દર્શન આપીશ નહીં. તો કે જ્યારે તમે મારામાં બિરાજમાન જ થઈ જવાના હોય તો હવે મારે કશું પૂછવાનું રહેતું વર્ણન તો એ રીતે તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ તુમ સ્વરૂપ કે સંગ ભેદ તુમારો ક્યો રહ્યો બ્રહ્માનંદ રસ. તુમ સ્વરૂપ પોતે સદગુરુ ધનીસિંહ દેવચંદ્રજી શ્યામા મહારાણી આત્મ હોવાને કારણે તુમ સ્વરૂપ શ્યામા મહારાણીનું છો. તુમ મેં સ્વરૂપ એક તો રાજી મહારાજ પોતે બિરાજમાન થયા તમારી અંદર અને એની જોડે કોણ બિરાજમાન બેઠું છે. તુમ સ્વરૂપ કે સંગ ભેદ તુમારો ક્યાં રહ્યો બ્રહ્માનંદ રસ. એવા રાજી મહારાજ દેવચંદ્રને આદેશ આપે છે કે બોલાઈ લાવો સૈયન કો अपने वतन निजदाम तुम इनको मनोरथ पूरो मनोरथ काम के છે. बुलाई लाओ तुम रोहल्ला रूहे मेरी आशिक કે છે. તો એ આદેશ અનુસાર રાજી કહે છે મેં ભેજો તમામ. તો ખરેખર આપણે વિચારીએ ને તો રાજી મહારાજે એમ કહ્યું છે કે ભાઈ હું મારી રૂહને તારે તમારી જોડે મોકલીશ. પણ વાસ્તવમાં જાગણી લીલાનું આખું તમે સાર જુઓ તો એવું નથી બન્યું. ખરેખર રાજી મહારાજ સ્વયં ત્યાં જઈ અને એમને જગાડી છે. જેમ કે લાલદાસની જાગણી લઈ લો તમે તો એ જહાજ 17 દિવસ સુધી ફર્યું અને પાછું એ ગામમાં આવ્યું. નહીં તો લાલદાસજીને ખરેખર ત્યાં એમની જોડે લઈ જવા જોઈએ ચોપાઈ પ્રમાણે. પણ જો સુંદર સાથ હતા ત્યાં રાજી મહારાજ સ્વયં જઈ અને જાગૃત કરી છે. અહીં બી કોઈ કદાચ આતમ હશે અને આ પ્રોગ્રામ કદાચ કારણ અનુસાર રાખ્યો હશે તો એ બી બને કે છે. તો બુદ્ધ અવતાર ને બુદ્ધ નિષ્કલંક અવતાર. તો બુદ્ધજીને નિષ્કલંક નહીં કહેવામાં આવે કારણ કે એ બુદ્ધ જાગૃત અવતાર થયો પણ એની પહેચાન કોઈ કરી શક્યું ખુદ આપણે. દિન ચોથે મહિને રસૂલે ધરા કદમ 3 પાવ સૂજ ન કિયા જાગે ન કોઈ આતમ. અંદર જે બિરાજમાન રાજી મહારાજની પહેચાન ના કરવાને કારણે બધા એમને સદગુરુ માનીને જ બેઠા અને જે પહેચાન ના કરવાને કારણે એને કલંક બુદ્ધ નિષ્કલંક નહીં કહેવામાં. અને બીજા તલમાં એ બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થયા અને 1735 જાહેર થયા. હવે આગળ પ્રસંગ છે કે ધામ ગમનનો પ્રસંગ. શ્રીજી હવે ત્રીજ અને ચોથના દિવસે સવારમાં 5:15 વાગે શ્રીજીનું ધામ ગમન થાય છે અને તે વખતે બધા સુંદર સાથે જે તન છોડી દીધા એ પ્રકટ છે મોમીનોની કુરબાની. અબ તુમ સુનિયો મોમીનો. એવું કયું કાર્ય સુંદર સાથે કર્યું કે રાજી બી મજબૂર થઈ ગયા કે એમની પ્રશંસા કરવા માટે કે એ પોતે લાલદાસીના તનમાં બિરાજમાન થાય એ જેમણે તન છોડ્યા એમની આજે રાજી મહારાજ સ્વયં પ્રશંસા કરી રહ્યા કે અબ તુમ દેખ્યો મોમીનો. બધાએ આપણે જાણ્યા છે 400 વર્ષ થયા અત્યારે આપણે અને એમની જોડે તુલના કરવાની છે કે એ સુંદર સાથ સાંભળજો કે છે देखो अपने कदम. દેખો અપને કદમ. કોના કદમ જોવાના છે? કદમ એટલે આપણી રેણી. આ સુંદર સાથની રેણી જોજો. આ વિતકમાં જે પ્રસંગો બન્યા એની રેણી જોજો અને આપણી પોતાની રેણી જોજો અને એ સરખાવી જોજો ક્યાં કચાશ છે. એટલે કે છે રાજી મહારાજ કે તમે આપણા કદમ જોવો કે છે साथ चले जिन बात सो. બોલો શ્રી પ્રાણનાથ. એવી તો રાજીને બી મજબૂર કરી દીધા એમને સિફત એમની પ્રશંસા કરવા માટે કે છે. તો કે છે એ સુંદર સાથ કઈ રીતે એમણે પોતે આ જાગણીના બ્રહ્માંડમાં પોતે સેવા સમર્પણ કર્યું કે છે देत नसीहत आत्मा. અને એ સમજી જાણી વિચારી અને પોતાને
એ નસીહત આપો, એટલે એ સલાહ સૂચન આપો કે એ આપણે કરવાનું છે. તો વિચાર કરો કે છેક સુરતથી જે મહાજરો જેને કહેવાય, પોતાનું તન મન અને ધન છોડી, સંસાર છોડી અને 500 સુંદર સાથ સાથે ચાલ્યા. એ તો કુરબાની એમની હતી. પહેલી કુરબાની કઈ કે સુંદર સાથમાં દાખલ થયા. દેવી દેવતાઓ છોડી એ તો કુરબાની એમણે આપી જ ઓલરેડી. તેમ છતાં પોતાનું ઘર બધું જ છોડ્યું. પણ જ્યારે એમનું ધામગમન થયું ત્યારે સમર્પણની પરાકાષ્ઠા જેને કહેવાય કે પોતે પોતાનું તન બી છોડી દીધું, એ કોઈ નાની વાત નથી. કેમ કે 400 વર્ષથી આપણે એમના નામ આપણે વિચાર કરો, એમને કેટલી રાજ્ય શોભા આપી. એમને પોતે તન છોડ્યા કે રાજ્ય માટે કુરબાન થયા છે કે છે. તો 400 વર્ષથી આપણે અને જાગણીનું બ્રહ્માંડ પૂરું થશે, એ મૂળ મિલાવવામાં થશે ને જ્યારે મોટે મિલે એ વાતો વંચાશે, ત્યારે જે આ સુંદર સાતના જે નામ છે ને, ક્યાંક આપણી એક લીટી આવી જોઈએ કે ના આવી જોઈએ. કદાચ રાજ્ય મહારાજ બધાયનું વૃત્તાંત લખતા હોય તો આખા કિતાબમાં આપણું તો કંઈ હોવું જોઈએ કે ના હોવું જોઈએ. કમસે કમ એ આપણું એ ફકરામાં આપણું નામ લાવવા માટે એ આપણી નસીહત આપો કે છે. એ સુંદર સાથે થોડું ઘણું આપણે કરવું જોઈએ કે છે. કુછ કિયા સિબાઈજી ને સૌપ્રથમ બાઈજુરાજ મહારાણીજી તેજ કોરીજી કે છે. પહેલી બાઈ ફૂલ, दूसरी बाई तीज. सीजी साहेब जी धाम धनी को इन्होंने पाया है. ધન ધન એમનો જીવ બી મરુ ને દેવાપી રાજાનો તો જીવ તો ધન ધન તો છે જ, પણ આ મારા શ્યામા મહારાજની જેને શોભા પ્રાપ્ત થઈ એ તેજકુરીની જે જીવ છે એની ઉપર બિરાજમાન અમલાવતીની આતમ કે જે પહેલા તનમાં વિચાર કરો કે જ્યારે બિહારીજી આગળ વૃત્તાંત આવશે, પણ કહી દઉં તમને એમની ઓળખ માટે કે જ્યારે બિહારીજીએ કીધું, એક સુંદર સાથ હતા, તો થોડા દૂર રહેતા હતા. તે વખતે બોલો શ્રી પ્રાણનાથ બિહારીજી જ્યારે ગાદી પર બિરાજમાન થયા, એમના કડક નિયમો હતા કે સવાર સાંજ દર્શન કરવા તો આવવાનું જ. પણ એક સુંદર સાથ હતા, બિચારા 4 કોસ દૂર રહેતા હતા એ ગામમાં. તેમણે અસમર્થતા બતાવી કે હું બેવ ટાઈમ દર્શન કરવા નહીં આવું કે છે. કે તું બેવ ટાઈમ નહીં, એકવી ટાઈમ માટે દર્શન કરવા ના આવીશ કે છે. હું તને આ સુંદર સાથમાંથી નિષ્કાસિત કરું છું કે છે. પરંતુ એ બિચારો એ અગર દરવાજે કેટલાય સમય સુધી દુઃખ દર્દથી બેસી રહ્યો અને એ જાય છે તો ફૂલભાઈ ને દયા આવે છે તો એમને જમાડે છે. આ વસ્તુ બિહારીજીને ખબર પડે છે કે જેને મેં તિરસ્કાર કર્યો એમણે સ્વીકાર કર્યો. હવે જ્યારે રાજ દરબારમાંથી મહેરાજ ઠાકુર જ્યારે આવે છે તો ત્યાં જ ઉભા રહે છે કે છે, તો તારે પત્ની અથવા તો સંપ્રદાય બેમાંથી એકને પસંદ કરવાનો છે. તો કે છે હું મારી પત્નીનો ત્યાગ કરું છું. વિચાર કરો, એમણે તો એટલું જ કીધું હશે કે તલાક તલાક તલાક, આ એવું જ છે. પણ બિચારી ફૂલબાઈ પર શું થયું હશે? તો એ વિચાર કરો કે તે દિવસથી 6 મહિના સુધી કે છે એમણે અન્ન ગ્રહણ નહીં કર્યું ને પોતાના તનને ત્યાગી દીધું. પણ ત્યાગતા પહેલા એમણે પત્ર લખ્યો હતો કે હે ધણી કે છે, જ્યારે મારું ધામ ગમન થાય ને ત્યારે મારી ચિતાના રાગ ઉપર તમારા પગ મૂકી છે, ચરણ સ્પર્શ કરાવી જજો કે છે. વિચાર કરો કે એમનો દ્રઢ નિશ્ચય કે હું એ જ ધણીને પામું કે છે. તો બીજા તન દ્વારા એ તેજકુરીમાં બિરાજમાન થાય ને અમલાવતીની આતમ, તો એ બિરાજમાન થઈ જાય છે. અને આ તેજકુરી વિચાર કરો કે અહીં તો ધન ધન થઈ ગયા કે છે, પણ બીજું ધન ધન શું થયા? સેવા બી મંસૂરમાં તમે છેક લગીન જુઓ ને તો ખૂબ સેવા બાઈસુરાજ મહારાણી જે કરી કે છે. અને ત્યાં કે છે તો એમનું ધામગમન 1750 વૈશાખ મહિનામાં થયું, તે બી શ્રીજી સાહેબજીના પહેલા. આ બ્રહ્માંડમાં પતિવ્રતા સ્ત્રી પોતે એવું જ ઈચ્છે કે પોતે પોતાના પતિનું ધામગમન જોવું ના પડે. એ પ્રમાણે એમણે પોતાનું તન 1 વર્ષ પહેલા છોડી અને કે સાથમાં બી ધન ધન થયા કે છે. આગે સીજી સાહેબ સીજી સાહેબજી પહેલા એમનું ધામગમન થયું કે છે. જીત ચાલી સબ સાથ મેં જીતી ગયા સુંદર સાથમાં કે છે. કેમ કે કેટલા બધા સમર્પણ કર્યા. આ રાજીવન આ કહે છે કે આ સુંદર સાથ આ વિતકમાં જે પ્રસંગો છે, જે
વ્યક્તિત્વ છે એમની જોડેથી કંઈક ને કંઈક કે છે શીખવું જોઈએ. હમણાં થોડા દિવસ પહેલા મને કોઈ કહે છે કે અત્યારે તો ઘણા બધા ભૈરવ શેઠો છે કે છે, ભૈરવ શેઠ કે ઘણા બધા છે કે છે, પણ મેં ભૈરવ શેઠનું હોવું એ કોઈ ગુનો નથી. હું તો ભૈરવ શેઠને ધન કહું છું, કારણ કે જે ભૈરવ શેઠ કરી શક્યા છે એ હજુ આપણી ઓકાત નથી એ કરવાનું. એક ક્ષણે જો પોતાના વ્યસનો છોડી શકતા હોય તો શું ભૈરવ શેઠ શું કમ છે? ધન નિશ્ચય તો ભૈરવ શેઠ હોવું તો એક ધન કહેવાય કે છે. તો બિચારા પેલા ભાઈ કઈ ના બોલ્યા પછી, કે વાત જ એવી થઈ કે ખરેખર આપણી દ્રષ્ટિ કેવી હોય છે, આપણી દ્રષ્ટિ જો પવિત્ર હોય છે. હમણાં જ વાત થઈ એક બિહારીજીમાં વાસના કોની હતી? રતનબાઈની વાસના અને ઔરંગઝેબમાં. તો એ બંને તનમાં જે લીલા કરવા વાળી આત્માઓને તો બધા જાગણીના પ્રમાણમાં છેક પાછા જઈશું તો સુધી એમને કોઈ સારું નહીં મળે. પણ રાજ્ય એમને જે રોલ આલ્યો ખરેખર તો એ રોલ અત્યારે કોઈ રાવણનો રોલ આલે તો કોઈ પસંદ કરે ખરો? પણ ખરેખર રાજ્ય રોલ આપતા પહેલા તો એમને સંમતિ તો લીધી હશે ને. તો ખરેખર એ ખરેખર સન્માનને પાત્ર છે કે આ જાગીરના પ્રમાણમાં આટલો વિરોધી રોલ પસંદ કર્યો છે. એમણે કહે છે સબ ધન ધન કહે અબ, બધા જ બી એમને ધન કહે છે કે બાઈજુરાજ મહારાણી છે કે છે સંવત 1750 में 1750 માં 1751 માં સીજીનું ધામગમન થયું અને 1750 માં કે છે વૈશાખ સુધી અષ્ટમી, વૈશાખ સુધી અષ્ટમીનો દિવસ હોય છે. 12 બુધ પહોર દિન ચડતે, બુધવાર પહોર દિન છે. એક પહોર એટલે 3 કલાક, સવારમાં 6 થી 9 એટલે એક પહોર એટલે 9 વાગે કે છે ઠોર અપને જાય જમી, પહોર આપણે જાય જમીન. એમનું સ્થાન કયું? શ્રીજીના ચરણ કમલ એમનું સ્થાન છે. તો શ્રીજીના ચરણ કમલમાં એમને પહોંચ્યા કે છે સંવત 1751 1751 માં કે છે અષાઢ કે મहीने, અષાઢ મહિનામાં दिन चौथ पिछली रात में, ચોથનો દિવસ ને પિછલી રાત એટલે સવાર પડતા કે છે धनी पहुंचे धाम अपने, ધની કે છે એ અંતર્ધ્યાનની લીલા આવે કરે છે કે પરમધામ પહોંચ્યા લખે છે. પણ ખરેખર શું પરમધામ પહોંચે? જો પરમધામમાં ઘણા એમ કે છે કે અત્યારે કશુંય નથી કે છે, બધી જ આત્માઓ જાગી અને પરમધામ પહોંચે, અત્યારે તો કશુંય નહીં. ઘણા આપણા સુંદર સાધન કે છે, પણ ખરેખર વાણીના અનુસાર આખી ક્રમ બતાવેલો છે કે કઈ રીતે. હવે આ જ્ઞાન પછી પહેલા તો મુમીનોને ઉઠાવી લેવામાં આવશે કે છે, પછી આ જ્ઞાન આદિ નારાયણને મળશે. એટલે આદિ નારાયણ પોતાનું કાર્ય ભૂલી જશે અને પોતાની દ્રષ્ટિ પરમધામમાં ફેરવી લેશે. એટલે આ સંસારનો પ્રલય થશે. આ વસ્તુ બની નથી ત્યાં સુધી સમજી લેવાનું. રાજ્ય છે, શ્યામાજી છે અને સખીઓ છે અને જાગણી લીલા મેરી ફેરી લગી રહેગી જબ તક આત્મ નહીં જગેગી. રાજી તો પોતે આશિકી નિભાઈ રહેશે. આપણે કમબખ્ત એવા છીએ કે તો બી ઘાવના લગ્યા ચાલે છે. કેટલાય વિતકો થયા, ઘણું બધું થઈ ગયું, પણ ખબર નહીં આપણી આત્મા કેમ જાગૃત નથી થતી કે છે 12 શુક્ર જુમ્મે કા, 12 શુક્ર અને જુમ્મા એટલે બે વખત જુમ્મા કહેતા મુસલમાન શુક્રવારને જુમ્મા કે જુમ્મે કે દિન કે છે. છઠ્ઠો દિવસ ગણવામાં આવે છે. એ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર છઠ્ઠા દિવસ મોમિન કા, તો શુક્રવારનો દિવસ ગણે. તો શુક્રવારનો દિવસ હતો કે છે पिछली रात घड़ी दोया, પિછલી રાત ઘડી તો એક ઘડી એટલે 22:30 મિનિટ થાય, બે ઘડી એટલે લગભગ 45 મિનિટ એટલે 5:15 વાગે એક પહેલો પર શરૂ થતા પહેલા એટલે 5:15 વાગે અંતર્ધ્યાનની લીલા છે કે છે पहुंचे अर्श अजीम को, પહોંચે और सजीम को કે છે પરમધામમાં પહોંચ્યા. दारुल बक्का કહ્યા સોયા, જેને કુરાનમાં દારુલ બકા કહીને સંબોધન કર્યું છે. जिन मोमिन को पहचाना, ભાઈ જીન મોમિન કો પહેચાન. ભાઈ આટલી બધી સાક્ષીઓ પહેલે દિવસથી આપવામાં આવી તો ખરેખર ખરો ખોજી જે જાણ ઝવેરી હોય ને એ તો અડધે લવે એનો કારજ સરી જવો જોઈએ કે છે. પણ જીન મોમિન કો પહેચાન અને આ બધી સાક્ષીઓની પહેચાન કરી કે એ મેર કિન કરી હુઈ કિન પર કિન બરકતે આઈ ઈત. એ કોઈ પાવે ના પટંતર, કોઈ જો કા પાવે પટંતર તાકી પલક વૃથા ના જાય. સો ઢીગે આઈ કે બેઠક કે ધરે સુનને કો કાન કે છે. તો એવા સુંદર સાથ કે જેમણે એ પોતે આ તનમાં બિરાજમાન જે અક્ષરાતીતને પહેચાન કરી
અષ્ટપોરમાં ધામ ધણી માનીને એમને સેવા કરી, એમણે જે પૂર્ણ પેચા એમણે કમર બોધી કે છે કે પોતાનું તન બી છોડવા માટે એ તૈયાર થઈ ગયા કે છે. તીન બાદી કમર એમણે તૈયારી કરી કે છે, કમર બાંધી કે છે, સોંપી આતમ કદમો પોતાની આતમ કે છે એમના ચરણોમાં સોંપી દીધી કે છે. હુએ સબ ઉપર બધાય સુંદર સાથી ઉપર. ખરેખર એ 26 સુંદર સાથ. વિચાર કરો કે આપણાથી તો ધન ધન કહેવાય ને, આપણે તો 400 વર્ષ થઈ ગયા છે, હજુ તો આપણે માત્ર કોલ ફેલ અને હાલ નહીં. ભલે આપણે ગમે તેવી વાતો કરતા હોય, મારફતની વાતો કરતા હોય, વાણીની વાતો કરતા, પણ જો પ્રેક્ટિકલમાં લેવામાં આવે ને તો આપણે હજુ 1% કદાચ વાણી આપણે આપણા દિલમાં ઉતારી એને રેડીમાં લાવવા માટે મને નથી લાગતું હજુ. કારણ કે જો એવું હોત ને તો અહીંયા આગળ આખો ખીચોખીચ મંડપ ભરાઈ ગયો. જો વાણી જો દિલમાં ઉતારી અને જો રેડીમાં લાયા હોત તો કે છે. જીન દિલ ખીન એક ન કરી ભાઈ આ સમાચાર સાંભળતો પછી એક ક્ષણ બી જેને વ્યતીત ના થવા દીધી કે છે. સુન કે પાણી કિયા હરામ ભાઈ આ સાંભળ્યું અને પાણી બી પીવાનું જેને હરામ સમજ્યા કે છે. હમ પહોંચે સેવા મીને ભાઈ લાલદાસજી કે છે કે ભાઈ હું પણ એ સેવામાં હાજર. તો ખરેખર આ ચોપાઈમાં તો એવું બી વર્ણન થયેલું છે કે ભાઈ લાલદાસજી બી પોતાનું તન છોડી અને ધામધણીના ચરણોમાં પહોંચી ગયા. અને પછી રાજ્યે જ કીધું કે ભાઈ તારા તનથી કે છે આ વિતકની સેવા થવાની છે. તો એમના ધામ દિલમાં બિરાજમાન થઈ પાંચ શક્તિ અને આ વિતકની જે સેવા એમની જોડે કરાવવાની હતી એટલે કરાવડાઈ કે છે. ઓર ન કોઈ કામ અને બીજું કશું કામ નતું, પણ એમનું તન કે છે સુરક્ષિત રહ્યું કે છે. શ્વાસ ન ખાયા બીચ મેં ભાઈ ખરેખર ધણીના ખાલી એટલું જ કે એમણે કૂચ કર્યું અંતર ધ્યાન થયા. ખરેખર તો આ કાન સાંભળતા પહેલા જ બેરા થઈ જવા જોઈતા હતા. આ આપણા વાચા કે છે, આ જો આપણે બોલતા કે ધણીનું ધામ ગમે, આ શબ્દ આપણે બોલાય કેમ આપણાથી? એ જીભ બહાર નીકળી જવી જોઈએ, એટલો બધો વીરા થવો જોઈએ કે છે. છોડી ન સાઈત અને એ સુંદર સાથ કે જેમણે પહેચાન હતી એક ક્ષણ ભી વાર કે છે આ સાંભળતા એમણે કે છે વ્યતીત ના થવા દીધી અને પોતાનું તન છોડી દીધું કે છે. ઉઠે ધામ વતન મેં એ કે છે ધામ વતનમાં મોમીનોની મોત થાય એટલે કઈ ઊભું થાય એ પરમ ધામમાં કે છે એ ઊભા થાય. તો એ પરમ ધામમાં પહોંચ્યા કે છે. પહોંચવા જો જાગણી તો બધાની સાથે જ થવાની છે. અહીંની જાગણી એ શું છે કે કોઈ પણ સુંદર સાથ હોય આ સંપ્રદાયમાં આવે તો એને એ પોતાના મૂળ તનનું જો દર્શન થઈ જાય, રાજી મહારાજ શ્યામા મહારાજનું દર્શન થઈ જાય અને 25 પક્ષનો દર્શન થઈ જાય, એ હી આપણી જાગણી છે. પણ મૂળ વિલાસ આપણે જ્યારે તો બધા સાથે ઓઢ્યા પેલા જાગસી એટલે તે વખતે બધા સાથે જ જાગણી થવાની છે કે છે. એ ફરદારોજ કયામત એ ફરદારોજ કુરાનમાં આને ફરદારોજ કયામત કે ફરદા મોહમ્મદ સાહેબને જ્યારે પૂછવામાં આવ્યું હતું ને ત્યારે કયામત ક્યારે થશે તો એમણે કહ્યું હતું કે ફરદાએ રોજ એટલે કે કાલે. કુરાનમાં એક જગ્યાએ એમ લખ્યું છે કે કાલે કયામત થશે. પછી ઘણા પ્રકરણો આગળ જાય પછી શું લખ્યું હોય કે ખુદાનો એક દિવસ બરાબર 1000 વર્ષ. પછી ઘણા પ્રકરણ જાય પછી શું ખુદાની એક રાત્રિ 100 વર્ષ. હવે ત્યાં પોતા પેલું ભૂલાઈ ગયું હોય એટલે પેલી જંગી મોતીઓમાં પરોવામાં ના આવે ત્યાં સુધી એનો ઉલ્લેખ થાય. પણ યા પુરાણ યા કે મગજ માઈને હંપાસ અંદર આએ ખોલે સી પ્રાણ. કારણ કે આપણામાં બી ધામધણી બિરાજમાન થઈને આપણે બી કેટલા ધનધન કહેવાય કે એ 1400 વર્ષથી કુરાન આજ બી પડે છે. કેટલી આયાત એમને કંઠસ્થ છે પણ આજે એમને ખબર નથી કે ભાઈ કયામતનો દિવસ કયો છે કે છે. આપણે કહીએ છીએ કે છે હમ સાથ દેખત રહે ભાઈ હું સુંદર સાથ બીજા એવા ઘણા સુંદર સાથ હતા કે તે વખત 5000 સુંદર સાથ પહોંચ્યા હતા. એવા ઘણા હતા કે જેમણે એ અંદર બિરાજમાન મહેરાજ ઠાકોરની અંદર બિરાજમાન રાજી મહારાજની પહેચાન જેમણે નથી કરી કે છે કે જેમણે માયાથી ઘેરાઈ ગયેલા હતા. એમણે કે છે जिन घेर लिया तेन અજ્ઞાનતાને કારણે કે છે अब आके खुली ભાઈ જ્યારે આંખો ખુલી ને એમને પહેચાન થઈ કે હા આ કોનું ધામગમન થઈ ગયું. હવે આ પરિસ્થિતિ અહીં બી કદાચ થઈ શકે. કાલ ઉઠીને કદાચ 2-4 મહિના પછી ગામનો જ કોઈ વ્યક્તિ હોય અને એને આ વાતની ખબર પડે અને જો સંપ્રદાયમાં સ્વીકાર કરે ને ત્યારે એને પહેચાન થાય આ તો 1 મહિનો અમારે વિતક થઈ ગયેલી, ત્યારે પેલું યાદ આવીને વીર થાય. તો આ તે વખતે સીસીની પહેચાન થઈ અને એમણે વીર કર્યો કે આ અમારાથી શું થઈ ગયું કે છે એવી તો અમારેથી કેવી ભૂલ થઈ ગઈ. આ જ વસ્તુ દેવચંદ્રીના તનથી બની. દેવચંદ્રની તનમાંથી રાજી મહારાજે લીલા કરી ઇન્દ્રાવતીજીની આત્મ એમની હોડમાં ઉતરી
કે ભાઈ તમને દર્શન થાય છે ને મને દર્શન નથી થતા અને હોડમાં ઉતરી ગયા છે, તો એમને એમનાથી દૂર કરી અને તો આરબમાં મોકલવા પડ્યા. 9 વર્ષો સુધી એ વીર થયો, પણ જ્યારે એમનું ધામગમન થયું ત્યારે આ જ પરિસ્થિતિ એમને થઈ અને પહેચાન થઈ કે મારો ધામનો ધણી સદેહે મને મળ્યો હતો અને જે મારે એમને પહેચાન કરી એમની કાયમ પરિક્રમા કરવી જોઈતી હતી અને હું રોજગારમાં લાગ્યો અને બીજામાં લાગ્યો કે છે તો ઇન્દ્રાવતીની આતમ એ વીર કરે છે ને 6 મહિના સુધી, ત્યારે મારો ધામનો ધણી કે તન બી એમણે સોંપી દીધું, શ્વાસ બી છોડ્યો સંગ, ત્યારે રાજીબાને મેર કરી અને એમના તનમાં બિરાજમાન. આ જ પરિસ્થિતિ જો આપણામાં કદાચ આવી જાય તો રાજજી આપણાથી છેટા નહીં. પેલી ચોપાઈ તો ઘણા કે છે કે તું એક કરો મોહે સર તો 10 બેર મેં જીજી કરું, પણ આગલું ચરણ કોઈ લેતા નહીં કે છોડ કે એ અંધેર, છોડ કે અંધેર કે તું યાદ કરો મોહે એક બેર, પણ અંધેર છોડીને યાદ કરવું પડે ને. પણ આપણે તો ખાલી યાદ કરીએ છીએ 10 વખત જીજી કરવાની રાજી છોડ આપણે અપેક્ષા રાખીએ છીએ, પણ આ અંધેર આ માયા હવે આતમ છોડી, પણ ખરેખર આમ જોઈએ તો આપણે બી આતમ છોડી દેવી કદાચ એવું લાગે, પણ એવું નથી. મરવું એટલે સંસાર તરફથી મરવું એ બી મરવું છે કે લોકેશના વિદેશના દારેશનાથી પરવારી જવું, સગા સંબંધીનો મોહ નારક સગા સંપત્તિ અને બધાથી દૂર થઈ જવું અને ધણીના ચરણોમાં બસ સમર્પિત થઈ જવું, એ સંસાર તરફથી મર્યા બરાબર છે. હક તરફ હોય જીવતે તો આપણી જાગણી છે, એટલે એવું જરૂરી નહીં કે તન છોડવું. ખરેખર તો આ જ તનથી જો રાજી ના મળે તો પછી આપણા તનનું મહત્વ શું? તો આપણો દાવો આપણી હુજ્જત કઈ રીતે ચાલે? ખરેખર એ મહેરાજ ઠાકુરમાં જે ઈચ્છા થયેલી ને કે ભાઈ મારું આટલું બી ના ચાલે જાગણીના બ્રહ્માંડમાં કે જો તમને દર્શન થતા હોય મને ના દર્શન થાય તો કેવી રૂહ, કઈ રીતે મારો પરમધામનો નાતો સાબિત કરો કે હું કે છે. તો ખરેખર એ મારામાં બી ભાવ હોવો જોઈએ કે જાગણીના બ્રહ્માંડમાં મારે બી 40-45 વર્ષ થઈ ગયા, આજે હું ચેતવણી કરું છું, ધણી મારે દર્શન નથી દેતા. તો ખરેખર વીરા જે દેવચંદ્રજીથી મહેરા ઠાકુરને થયો, બીજા સુંદર સાપને થયો, એ લાલદાસજીને થયો, પણ ખરેખર એક નસીહત આતમ પહેલું જ કીધું છે કે આ જોઈ અને આપણને જગાઓ, ઇનકે પગલે દેખીએ જગાઓ अपनी. આતમ કે છે તાય ક્યોય ના પડે ચેના. ભાઈ પછી એમને ખબર પડી કે આ તો મારો ધામનો છે, પણ કઈ રીતે ચેન પડે? વિચાર કરો કે સવારમાં ઉઠ્યા હોય અને પછી સાંજે ચર્ચા બોલાય લાવો, કાકા સીતા બોલ્યા હોય, પછી કાકાને ઝબકારો થઈ જાય કે આજે તો કોઈ બોલ્યું જ નહીં. કઈ રીતે ચેન પડે? સાંજે 9 વાગે બધા આવીને ચર્ચામાં બેસી જતા હોય, એ હનુમંત અરજ કરે હોજે કે છે કે अब છોડો કિતાબ કે છે ભાઈ અરજ કરે કે ભાઈ હવે બોલવાનો સમય થઈ ગયો છે. પછી પેલા ચર્ચાની અર્ચા કરતા હોય એ કલંગીને એ કદાચ ભેટની આશા કદાચ સુંદર બેઠા હોય, પણ આજે એ લીલા નહીં થઈ રહી, એ અષ્ટપૌરની લીલા પલ પલ લીલા એ આજે બંધ થઈ ગઈ. તો કઈથી ચેન પડે કે છે? તો કે છે એમને ચેન નતું પડતું કે છે દર્દ ન આયા ધનિકા. ભાઈ ધણીના છૂટ જે અંતર ધ્યાન થઈ ગયા, જે દર્દ દિલમાં ના આવ્યું કે છે બિછુડતે ના ઉડી અરવાય. એ તન છૂટા આપણી અરવા જો ના ઉડી કે છે સાત મિને તિનકા. ચોક્કસ આ આપણી ઉપર લાગુ પડે છે. કદાચ આપણે જાગણી બ્રહ્માંડમાં આપણે આયા અને કદાચ આપણું ધામ ગમન થઈ ગયું ને આપણે કશું દર્શન ના થયા અને કશું ના થયું, મોટી મોટી વાતો સ્ટેજ ઉપર કરી ગયા હોય અને રાજીના દીદાર ના થયા હોય, અને જ્યારે વાતો થાય ત્યારે આપણે શું મોડું બતાવીશું ત્યાં આગળ? તો કમસે કમ પ્રણામ સુધા સર, બોલો શ્રી પ્રાણનાથ. પ્રશ્નોત્તરીનો ચર્ચા પછી આપણે રાખેલ છે. સુંદર સાચી, જેને કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન ચર્ચા પૂરી થયા પછી તમે આવીને પૂછી શકો છો, બરોબર? ચર્ચા ચાલુ ચર્ચા એ પ્રશ્ન ન કરાય. અને જ્યારે કોઈને પ્રશ્ન થાય, અમે તો પહેલા દિવસથી કહેલું છે ભાઈ કે જેને જે કોઈ પ્રશ્ન હોય એ ચર્ચા પૂરી થયા પછી લેખિતમાં કે તમે મૌખિકમાં આવીને કહી શકો છો. બોલો શ્રી પ્રાણનાથ. સાત વિને તિનકા. કોઈ સુંદર સાધમાં કદાચ આપણે બી આ પરિસ્થિતિ ના થાય
હજુ આપણે બધી મોટી અત્યારે છે જ ઓલરેડી, અને એ સરકી રહી છે ટાઈમ. આપણે કદાચ આપણે આ પરિસ્થિતિ ના થાય કે બધા સુંદર સાથમાં આપણે નીચું ના જવું પડે, તો આપણે એવા આજથી કલ કરે છો. અને જે થોડુંક જાગ્યા હોય તો કાલે સાહેબે છેલ્લી ચોપાઈ ગયેલી, ભાઈ જે જાગ્યા હોય બેઠા થઈ જાય, બેઠા હોય તો ઊભા થઈ જાય, ઊભા થઈ દોડે, અને હવે તો બ્રહ્માંડ ફોડીને નીકળવાનું છે કે છે, યુ તૈયારી કીજીઓ કે છે. તો આપણે એ તૈયારી આપણે આપણા રેણીથી, આપણા વાણીથી, આપણા બીજા કોઈની પણ ના લેશો સુંદર સાચી કે પેલો શું કરે છે. આપણને જેટલો સમય મળે ને બને એટલો રાજી તરફ બસ કુરબાન થઈ જાઓ. તો ધણી તો આવે છે જાગની હદ ધણી કે એ હમારો બલ. આપણે તો ખાલી પ્રસ્તુતિકરણ કરવાનું છે, બાકી તો જાગણી કોના હાથમાં છે? કયા મેં ભેજો તમામ કે છે. સુંદર સાથે મહમતી કહે મોમીનો એ મોલા અતિ બુજરક મેર હોય જીન પર તાય લેત કદમો હોય. ચોપાઈ શું કે છે કે જેની ઉપર જો હોય મેર તુજ પર તો મેર કી હોય પહેચાન. મેરની પહેચાન કરવા બી મેર જોઈએ. રાજીની મેર કે છે મુખ ઊંચા હોવે ક્યોતાએ તે વખતે જ્યારે મોટી મળ્યા વાતો વંચાશે કઈ રીતે આપણે ઊંચું જોઈશું કે છે. ભાઈ વાણીમાં બી વર્ણન થયેલું છે કે છે કે આપણે સવા શેર કાતવા માટે આયા છીએ કે છે. કોઈએ કે છે સવા શેર કાતી લીધું ફર્સ્ટ ક્લાસ સરસ રીતે કે છે. કોઈએ પૂણી હાથમાં ના લીધી કે છે. કોઈએ કોઈના તાકાત તોડી નાખ્યા કે છે. કોઈ પેલું કરતું હતું ને એ તોડો કરવા ના દીધું કે છે. તો કેટલાય કે છે આંખો ચોરતા રહી ગયા. તો આપણી પરિસ્થિતિ કદાચ આંખો ચોરવામાં ના આવે જાગીરના બ્રહ્માંડમાં. ખરેખર એ સુંદર સાથ આપણે આ ઉપરથી એ લેવાનું છે. કદાચ આપણી પરિસ્થિતિ આપણી ઉપર જ લેવાનું છે, કોઈ ઉપર છે. દરેક કદમ છે કદમ એ આપણી ઉપર જ લઈને ચાલવાનું છે. વિતક એ આપણા માટે છે, બીજા કોઈના માટે નહીં. બસ આટલું વિચારી લેવું. જીતી બાજી હાર દઈ બોલો શ્રી પ્રાણનાથ. 84 લાખ યોનીમાં આયા મનુષ્ય તન મળ્યું, નિજાનંદ સંપ્રદાય બી મળ્યો, અને આપણે કહી ગયા પછી 4 પદાર્થ બી મળ્યા કે છે. તો જીતી ગયા બાજી જીતી ગયા. પણ કદાચ એવું ના થાય જીતી બાજી એ બી શક્ય છે. કદાચ યોગ્ય રીતે એને જો સ્વીકાર કર્યો ના હોય, એને યોગ્ય રીતે આપણે ના લીધું હોય તો એ વસ્તુ બી બને કે ભાઈ જીતી બાજી આપણે હારી છે. પણ કદાચ એવી પરિસ્થિતિ ના થાય તો એ ઘા લગાડીને દિલ પર ચોટ લાગી અને આપણે ચલો આજથી રાજીમાં સમર્પણ કરીએ કે છે. એ દર્દ બડા મોમીના આ દર્દ નોનું નહીં કરે. જ્યારે આખા યોગમાયાના બ્રહ્માંડમાં જ્યારે 14 તબકના જીવો ભેગા થશે, ન્યાયની પ્રક્રિયા શરૂ થશે, ત્યારે તમારું જે સહકાર્ય જે આપ્યું છે ને એ બધું તે વખતે વંચાશે. અને તમારું કશું નહીં હોય તો શું થશે? તો એ વખતે કે છે ક્યાંક એવું ના થાય કે છે એ કહેને મેં ન આવત આ કહેવામાં આવી. આ તો નોની સુની વાત નથી કે છે, એ આપણા માટે છે. ભલે આ સુંદર સાથ એમના માટે હોય, પણ મને તો આપણા માટે જ લાગે છે. ક્યાંક આપણા માટે આવું ના બને કે છે. બહુત ભારી હોશી રોશન બોલો શ્રી પ્રાણનાથ. બહોત બારીનો છે સુંદર સાથ. રાજી મહારાજ કહી રહ્યા છે, ઓગળી કરીને સમજી લેજો કે કદાચ આ વસ્તુ તમને ભારે ના પડે કે છે. યોગ્ય રીતે રાજીને ના રીઝાય તો ભારે પડે કે ના પડે. એટલે બેટર છે બસ. કારણ કે ટાઈમ બરબાદ ના કરશો. કારણ કે આપણને મળે થોડો ટાઈમ, એમાં તો પેલું અમને તેમ 1.5 કલાક એમાં જતો રહે. તો કલાકમાં તો રાજી ખુશ થઈ જાય. કલાક ચીકવણી કરો ને, રાજીને બહુ ટાઈમ નહીં જોતો એટલો બધો. દુનિયા માટે તમને 23 કલાક આપે છે તો કમસે કમ રાજી માટે 1 કલાક કાઢો. સંસારી. અને બીજું કે વિચાર કરો કે આપણે તો આટલું બધો કષ્ટો નહીં વેઠ્યા. જાગણીના બ્રહ્માંડમાં આપણું સમર્પણ તમે જો તો સુખ સાહેબી છે, પંખો છે, એસી છે, મકાન છે, ચૂવા બુવા બી પડતા નહીં આપણી ઉપર. આટલી સુખ સાહેબી આપી હોવા છતાં આપણે જો સમર્પણ ના કરીએ રાજી તરફ. અને આ તો બિચારો તો કંઈ નતું તે વખત. તો જ્યાં જાય તો કંઈક ઝૂંપડી બનાવી દે, એ કદાચ બીજે ગયા હોય તો બીજો રાજા તો ઉખાડી નાખે. આ પ્રસંગો બનેલા છે. તો એ સ્ત્રી સુંદર સાથે અમારે પુરુષ સુંદર સાથે બહાર ખુલ્લા મેં વિચાર કરો આ કેટલા કષ્ટ વેઠ્યા છે. ભાઈ શ્રીજીના પગમાં છે ને ત્યાં છત્રસાલે કેટલાય કાંટા કડાવડાયા છે એ વખતે. વિચાર કરો મારો ધામનો ધણી જ્યારે આટલી આશિકી નિભાઈ તમને આ વાણીને વિતક તમને આપ્યું છે, એમની દયા તો તમે જુઓ. તો એ દયાને આપણે સ્વીકાર કરવાની કે નહીં કરવાની? પણ આપણું છાબડું કેવું છે? સાદા ડીટીએચ જેવું. એ મફતિયા ચેનલો લે પણ રિચાર્જ કરવું પડે. રિચાર્જ કરો તો તમને બધી ચેનલો આવે કે ના આવે? પણ આપણું સાંભળું સારું રાખે ફર્સ્ટ ક્લાસ રિચાર્જ હોય. રિચાર્જ એટલે ધ્યાન ચેતવણી દ્વારા એને રિચાર્જ કરવું પડે
ના તો સિરદાર મોમીન નહીં તો સિરદાર મોમીન હતા, શિરોમણી હતા. બધા લાલદાસમાં શું કમી હતી? બધે એમણે, હવે કદાચ આપણે એ વસ્તુ આ થાય ને આપણે એક ચર્ચા કરવા જતા હતા સ્ટેજ ઉપર ને બધે સિરદાર શિરોમણી બનીને બેઠા હતા. ખરેખર તો સિરદાર બનવું જોઈએ જ નહીં, કે વાણી તો એમ કે છે સુંદરસાદના ચરણ રજમાં જ રહેવાનું કીધું છે. પણ અત્યારે લગભગ આપણે જોઈએ તો એ પરિસ્થિતિ નથી. કદાચ તો કોઈને ચર્ચા ના આપે તોય અતમ તો તકલીફ થઈ જાય ખરેખર. અને એના રિસ્કથી ગણાટ તો આવવાના બંધ થઈ જાય. કોઈનું નામ ના છાપે તો બી તકલીફ. વિચાર કરો તમે, જેને વાણી લીધી, આ બ્રહ્માંડથી ઉપરની વાણી લીધી, આ એમના માટે આ લોક આ બધું લોક આ તો તુચ્છ હોવું જોઈએ. તો આપણે વાણી કેટલી લીધી? માન મર્યાદા બધું છોડવું પડે ને તારે આ પદવી પામાય છે ને. અને આપણે તો એમાંથી હજુ નીકળ્યા નથી. અને કહે છે અમે મારફતમાં શરિયત તરીકે મારે સેવાય નહીં કરવાની. તરીકત આ શરિયત તો મારા કામની નહીં કહેશે. એટલે પહેલા સામાન્ય વસ્તુ જે અવગુણો છોડી નહીં ગયા તો સેવા ફરી કરો ને, પહેલી સેવાથી જ શરૂ કરો નવેસરથી હવે. અને આપણું દિલ પાક બનાવો કે છે થી બેસક પહેચાન બેશક પહેચાન નથી કે છે, કારણ કે એમને ધામધણીમાં કોઈ કમી નથી કે છે. પર આખર બખત ફલ સમે આખર સમય ફળ સમય ક્યારે? જ્યારે તન છોડવાનો સમય થયો તે વખતે કે છે હાય હમે કછું ન રહ્યા ઈમાન. ભાઈ લાલદાસજી કહે છે તમે તન ના છોડી શક્યા તો ધિક્કાર છે અમારા તનને કે છે કે હારું અમે આ કાર્ય ના કરી શક્યા કે છે. નિસ્બત હમારી ના રહી નિસ્બત હમારી ના રહી. આપણે તો કહેતા હતા કે ભાઈ મારા ધામનો ધણી છે, પરમ ધામ મારું છે, અને અમે તન ના છોડ્યા, ધણી સાથે આપણે ગયા નહીં, તો અમારી નિસ્બત કઈ રીતે રહી કે છે? ના તો વતન હમારો સીધામ અમારો ના તો પરમ ધામ છે આપણો કે છે. તીન સમે ન દેખ્યા એ સંબંધ અને પરમ ધામની સામું આપણે ના જોયું કે છે. સો છોડાયા દજ્જાલ ની ઠામ ભાઈ કોણે છોડાયું? તો કે દજ્જાલ ને કે છે આ છોડાયું કે છે. એસા પશુ બિના કરે બોલો શ્રી પ્રાણનાથ. હજી મને સ્વયં કહી રહ્યા છે જો આપણામાં કઈ કમી હોય ને તો આપણને એમની જોડે સરખાયા છે, પશુ જોડે. આપણે જે કરી રહ્યા છે ને આપણો ચોક્કસ આવું તો પશુ બી કરે. ચોક્કસ આપણો કોમ એવો જ છે અત્યારે. ખરેખર તો જેને માયાની પ્રીત હોય ને એ પશુ બી કે જો એક એવા જોડીઓ છે કે જે એક પક્ષીનું ધામ મૃત્યુ પામે ને તો પોતે બી તન છોડી દે કે છે. તો આ માયાની પ્રીત વાળા જો પશુ પક્ષી આવું કરી શકતા હોય તો તમે તો સિરદાર શિરોમણી અને આ વાણી અને વિતકના જાણકાર જે રાજી મહારાજને ઓળખાણ વાળા છો કે છે. जिन माया की प्रीता જે માયાની પ્રીત વાળા હતા કે છે. हमसे कछु ना हुआ અને અમારાથી એવું કઈ ના થઈ શક્યું કે છે. તન છોડવા જેવું કે છે. कछु न आई रीता એ પ્રેમ કરવાની આશિકી નિભાવવાની જે રાજ્ય નિભાવી એ અમે ના નિભાવી શક્યા કે છે. ये रहे सिराज के हुक्म બોલો શ્રી પ્રાણનાથ. પણ રાજી મહારાજ જો ચલે સો હુકમે और रहे बीच આમર. રાજી મહારાજના હુકમ સિવાય કોઈ બી તન ના છોડી, કોઈ બી કાર્ય ના થાય. પણ આમનું કાર્ય હતું, એક કેશવદાસનું બી કાર્ય હતું ભાઈ વાણીનું સંકલન કરવાનું. તો એ તન સુરક્ષિત રહે. છત્રસાલજીનું તન છે, કારણ કે તે વખતે તન છોડતા પહેલા જ કીધું હતું કે છત્રસાલ કે છે કે હું હવે બીજા કોઈને જોતો નહીં કે જાગરીનું કાર્ય આગળ ધપાવે, તો એ તને સુરક્ષિત રાખે. એટલે રાજી મહારાજે એમના હુકમથી એ તને સુરક્ષિત રાખ્યા કે છે. और न कोई उपाय બીજો તો ઉપાય, રાજીની ઈચ્છા તો હતી તો બીજો કોઈ ઉપાય તો હતો નહીં કે છે. जान शिरोमणि क्यों रहे નહીં તો જે શિરોમણી કહેવાય સુંદરસાદ પોતાનું તન કેમ ના છોડી દે કે છે. पर हुक्मे कछु न बसाय રાજીનો હુકમ ના હોય તો કઈ કાર્ય ના થાય કે છે. कहालो कहूँ मैं इनकी અને હું એવા સુંદરસાદની વાત કરું છું કે છે. दिक दिक हुआ आकार કોઈ સુંદરસાદમાં રહેવા છતોય કે છે જે રાજી પ્રત્યે સમર્પિત નહીં થયા, સેવા નથી કરી શક્યા છે, એમનું આખું તન કે છે જે આખું ખોઈ નાખ્યું કે છે. તો દિક દિક હુઆ આકાર. આ તન એ આપણી ઉપર બી લાગુ પડે છે. જો આપણે જાગીરના બ્રહ્માંડમાં આવી અને આપણું તન કે છે એ લોક મર્યાદાઓ એમાં કાઢી નાખીએ કે છે તો આપણું બી આકાર કદાચ દિક દિક થઈ જાય કે છે. अब कहूँ मैं तिनकी હવે એમના નામ કહું છું કે છે. जो संग चले सात सिरदार ભાઈ જે શ્રીજી પાછળ તન 26 સુંદરસાદ એવા હતા કે પોતાનું તન છોડી દીધું. આવું ક્યારેય ભૂતકાળમાં બન્યું નથી અને બનશે પણ નહીં.
એક બ્રજમાંથી રાસમાં જતો બન્યું હતું અને આ જગણીના બ્રહ્મનું બન્યું. ભવસાગર और भागवत या कि पूंजी एक समारी ये दो ताले दो दरवाजे कोई खोल ना सके संसारी. આ ભવસાગરને પાર કરવો એ સામાન્ય જીવોનું કામ છે. કોઈ બી ગમે તેવો ગમે તે કરી લે પણ આ ભવસાગરથી પાર ક્યારેય જ ના કરે. આ તો મારો ધામનો ધણી એ ભવસાગરને કિનારે આવી અને આજે ઘાટ બનાવીને બેઠો છે અને કહે છે કે પકડો મારો હાથ, હું તમને કઢાવીશ કે છે બહાર કઢાવી. અને આપણે હાથ સીટો રાખી અને બસ ભવસાગરમાં. અને જો આ વખતે હાથ નહીં પકડ્યો અને જો ભમરીઓ આવી ગઈ વચ્ચે તો પછી સમજી લેજો કે હવે છોડાવનારો કોઈ છે. પછી તો કાળી રાત પડશે અને આ 84 લાખ યુનિટ બધા પછી તો અક્ષરાથી આવવાના જ નથી કોઈ જગતમાં. તો આ મોકો મળ્યો છે કે છે શંકર હજુરી ચલે. બોલો શ્રી પ્રાણનાથ. ભાઈ આ શંકર હજુરી શું કામ હતું અષ્ટપરમાં? ચરણામોત અને મોરછલ લઈને હંમેશા હાજર રહીને વિછણો લઈને હાજર રહે છે. તો વિચાર કરો એ વિછણો હાથમાં પકડ્યો શ્રીજી જ ના હોય મારે કે છે પછી જોશ્રીજી તો હું પોતાનું તન છોડી દીધું કે છે ઓર ચલે લાલમન. નારાયણ સુંદર સદા પોતાનું તન છોડી દીધું કે છે ઓર નારાયણ દાસ જો. અને ઓર નારાયણદાસ. આ નારાયણદાસજીનું સેવા શું હતી? સુંદર સેજ સ્વરૂપ કી અતિ પ્યારી ભરીનું એ શ્રીજી જે પોળતા હતા ને એ સમારવાનું કામ આ નારાયણદાસ કરતા હતા. તો એ કે છે હવે મારે નથી રહેતું, એમણે બી તન છોડી દીધું કે છે કહે ખાસ મોમીન. ખાસ મોમીન હતા કે છે ગોદાવરી ઓર કિસની. ગોદાવરી બેન હતા કે છે અને કિસની બેન કે છે સંગ દિયા ધનીને. કિસની બેન ને હંમેશા પાવડા બિછાવવાની સેવામાં હતા કે છે તો એમણે પોતાનું તન છોડી દીધું કે છે ભય આશિક દિન ઇસ્લામ પર. બોલો શ્રી પ્રાણનાથ. ભયે આશિક દિન ઇસ્લામ પર. ખરેખર આ ચરણ કેટલું સરસ ચરણ. અને આ વસ્તુ આપણને લાગુ પડે છે, આપણી પર લાગુ પડે તો આ ચરણ એટલું છે ભયે આશિક દિન ઇસ્લામ પર. તો આપણે બી એ દિને ઇસ્લામ પર આશિક આપણે થવા જોઈએ ખરેખર. તો રાજી એક ક્ષણ બી તમારું રહી ન શકું મેં રોહો બીના. પછી એ રાજી તમારા ઉપર જો કેવું કરે છે કે છે દીદાર બી આપી દેશે કે છે ધામ મેલે અપને. પોતાના જાગૃત થઈ ગયા કે છે બડા જસ લિયા જસિયા. બડા જસલિયા જસિયા. વાણીમાં હરાળ 1758 ચોપાઈમાં શ્રીજીને ચરણ પસાય જસિયા હમચી ગયા કે છે. તો વિચાર કરો કે જ્યારે ગોટા પાડ થતો હોય કે ગમે તે પણ એ જસિયા સખીનું નામ આજે 400 વર્ષથી ભાઈ ધન પોતાને તણ છોડ્યું છે તો ધણીએ શોભા બી એમને એટલી બધી આપી છે કે તો કે જે જસિયા કે છે ધન થયા કે છે જીન છોડે ન રાજ કદમ. ભાઈ એક ક્ષણ માટે જેમણે કે છે આ જે સુંદર સા જેવા છે ને એક શ્વાસ બી લીધો નથી, ખાલી સાંભળ્યું ને અને પોતાના તણ છે સુન કે પાણી આરામ સમજ્યા કે છે. તો એ સુંદર સા છે કે છે સાત મે ધન ધન સબ કહી. આજે મને ગર્વ એ સુંદર સા તો લાભ તો મને બી આમ ઉત્સાહ આવી જાય કે ના તો આપણે બી એ તો કેટલા ધન થયા તો આપણે બી એમને રાજી પ્રશંસા ખુદ કરી રહ્યા કે સાત મે ધન થયા કે છે આગ પહોંચી આતમ. જાગી ગઈ એમની આતમ કે છે ઓર અંબો બાઈ ચલી. ભાઈ અંબોભાઈ હે ને હંમેશા એ કે છે એ સિંહાસન આગળ ઘેરી કે છે હજુરી તરીકે ઊભી રહી કે છે થી ઈસક મે ગરક. ઈસકમાં ગરક. આ એક શબ્દો તમે જો ઈસકમાં ગરક હોવું એટલે કેવા હોવું જોઈએ? રાજી સિવાય કશું જ ના હોવું જોઈએ. ઈસક કરવો અને ઈસકમાં ગરક હોવું. આ વિતરની તમે એક ચોપાઈ છે દિલમાં ખરેખર આમ ખરેખર લાગવું જોઈએ કે હારું ના પણ એ ક્યારે કે એક ચોપાઈ તમે દિલથી હવે છો. વિતક સાંભળ્યું બહુ, વિતકની ચર્ચા કરી પણ હવે એક પાવ એક દેવચંદ્રજી જેવું કરો કે પેલો એક વૃક્ષ હતો ને ભાગવત વૃક્ષ એક બધી ડાળ ને ફૂલ પાત ને રગ સુધી પહોંચ્યા. આપણે ઓની રગ સુધી પહોંચી જાવ તારે આપણી આત્મા જાગૃત થશે કે છે ઇન ઉપર મહેર મહેબૂબ કી. ભાઈ એ જે શુભ રાજી આપવાના હતા તો ખરેખર એમની મેર થઈ એટલે તન છોડી શક્યા છે. તો એ કે એમની ઉપર રાજીની મેર થઈ કે છે પહોંચી કદમો હક. એ ધણીના ચરણોમાં પહોંચ્યા કે છે ઓર જો રતન બાઈ. ઓર રતનભાઈ કે છે રતનભાઈ તાતે જલ સવારમાં કે છે રૂમાલ ભીગોઈને લાવે છે કે છે. પછી રતનભાઈ મૂગ લઈ આવી છે, મગ લઈને આવે છે કે છે.
એ રતનભાઈ કે છે તો ધન ધન થઈ ગયા, એ બી પોતાનું તન છોડી દે છે કે છે ચલી રાજ કે સાથ ભાઈ એ ધણીના ચરણોમાં સમર્પિત થઈ ગયા છે. સાચી રહે સેવા વિને એ બધા સુંદર સાથ સેવામાં રહે છે. સો ધની પકડે હાથ ભાઈ જેમણે ધણીએ હાથ પકડ્યા હોય કે છે રામભાઈ આપા એ ડાર્યા રામભાઈ હતા, એમણે બી પોતાનું તન છોડી દીધું કે છે થી સેવા में आशिक ભાઈ સી સેવામાં આશિક કે છે जान के तो अपना ભાઈ પોતાના જાણીને કે રાજ્ય શું કર્યું કે છે साथ रखी हक બોલો શ્રી પ્રાણનાથ. પોતે તન છોડ્યું એ તો બરોબર છે, પણ રાજ્ય શું કે છે કે પોતાની જોડી અને એમણે પોતાની જોડે લઈ લીધી કે છે. ये साथ जो संग चले એ સુંદર સાથી પોતાના તન છોડી દીધા કે છે जिन सिर ऊंचा किया ભાઈ मोमीन સ્વાભાવિક રીતે જાગણીનો બ્રહ્માંડમાં એમનું સૌથી વિશેષ શોભા એમની થઈ ગયા છે. संसार में धन धन हुए ભાઈ અહીં બી ઈદ બી ધન ધન હુયા અને પરમધામમાં બી ધન ધન અને ધની બી ધન ધન એમને કહે છે जिनके दिल रोशन ભાઈ જેમના દિલ રોશન થઈ ગયા કે છે. महामत कहे ए मोमिनो ભાઈ લાલદાસજી કહે છે કે સુંદર સાજી કહે છે देखो साथ कदम બોલો શ્રી પ્રાણનાથ. દેખો સાત કદમ. આ બધા સુંદર સાતની રેણી જુઓ, એમનું સમર્પણ જુઓ, એમની સેવા જુઓ કે છે એ જોઈને કે છે अब इनको देख के અબ ઇનકો દેખ એટલે એના એમના પગલા જોઈને એમની રેણીને જોઈને કે છે जगाओ अपनी आत्म બોલો શ્રી પ્રાણનાથ. જગાવો અપની આત્મ. જગાવો અપની આત્મ એટલે પોતા આ રીતે ચાલી અને પોતાની આત્મા જાગૃત કરવાની છે કે છે. આઈ જવું છે. ચાલો. આગલું પાર્ટનર લઈ લેશો તો ચાલશે. હા તો વાંધો નહીં. ચાલો. अब कहूँ मोमिन की બોલો શ્રી પ્રાણનાથ. હવે બીજું જ પ્રકાર છે, એમાં બી એ સુંદર સાતના જે ધામ ગમત એમનું જ વર્ણન છે. जो फिदा हुए ऊपर હવે हक ધની પર કુરબાન થાય. કુરબાની કો નામ સુનત મોમિન ઉલસત. આપણું આ ઉલસે છે, ઠંડુ પડે, ફીલ ઠંડે હો ગયે કે છે. બડી પેલી વૃદ્ધ શીખતા પહેલા તો મેં ચોપાઈ આવે છે વિતકમાં. પહેલા કે સમજવાની બહુ ઉત્સાહ હતો કે છે, ફીલ ઠંડે પડતે ગયે, પણ આપણી એવી જ પરિસ્થિતિ છે, પછી ઠંડા પડવા લાગ્યા કે છે. इनकी सिफत न आवे शब्द में આ જે સુંદર સાતનો જે ધામ ગમન થયું, ખરેખર તો એનું શબ્દમાં કારણ કે શબ્દમાં વર્ણન થાય તો એમની જે એમનું વર્ણન ખરેખર એટલા શબ્દો છે જ નહીં કે એમનું વર્ણન થઈ શકે કે છે. नेक कहूँ अपनी પણ माफक લાલદાસજી કે છે મારા ગજા પ્રમાણે કે છે અહીંના સંસારના થોડા ઘણા શબ્દો, શ્રેષ્ઠ શબ્દો લઈ અને એમના કુરબાનીની થોડીક શોભાનું વર્ણન કરું છું કે છે. चलना राज के पिछला ધણીજીના ચરણોમાં સમર્પિત થયા કે છે. किया अपना कुर्बान પોતે કુરબાન થઈ ગયા કે છે. भयो गौचद पद कहे ગૌવત્સ પદ જેને કીધું કે ભાઈ પેલા એનું પગલું જે હોય, જે વાછરડાનું પગલું છે કેટલું હોય, નાનું હોય, એમાં પાણી ભરેલું હોય કદાચ, તો એને ઓરંગતા કેટલી વાર લાગે. તો જે સુંદર સાથે ધનીને પ્રેમ કર્યો એને આ ભવસાગર કે જેનો કોઈ પાર ના આવી શકે, એમને આ ભવસાગર માત્ર એટલો નાનો થઈ ગયો કે છે. આ લોકો એમને કોઈ માયા વચ્ચે ના આડે આવી ગયા છે. जाए लगे ब्रह्मबान કોને બ્રહ્મબાન. એ બાની અતિ તીક્ષ્ણ સાર સો નિકસે કી વાર કે પાર યાકો છેદતી સકલ સંગઠન. એ સોહાગન કયો કે હે એ ચોપાઈ સરસ છે કે આ એક એક ચોપાઈ કે છે તમારા દિલમાં વિધાઈ જવી જોઈએ કે છે, ત્યારે આપણી જાગૃતિ થશે કે છે. बहुजल मोह सागर ભવસાગર અને મોહ સાગર કે છે पार न आवे कोय કોઈ પાર અત્યાર સુધી કરી નહીં શક્યું કે છે. वास्ते दीन इस्लाम પણ के નિજાનંદ સંપ્રદાયમાં આવ્યા પછી કે છે नजरो आया તો सोय એમને તો માત્ર એટલા ખાડા જેટલો જ એમણે નજરો આવ્યો કે છે.
सूर कई संसार में કેટલા એવા સુરવીરો છે કે આ સંસારમાં એવા કેટલા સુરવીરો થઈ ગયા કે છે होत तलवारो टुक टुक પણ એ રણ મેદાનમાં દેશ માટે પોતાના વતન માટે અને પોતાના સગા સંબંધી માટે પોતાની પ્રતિષ્ઠા માટે રાજની પ્રતિષ્ઠા માટે એ પોતે તલવારોથી ટુકડા થઈ ગયા કે છે पर इनकी तोल न आवही બોલો શ્રી પ્રાણનાથ પણ આ 26 જે સુંદર સાત જેમનું ધામ ગણતો પણ એમની તોલે ક્યારે આવી શકે કારણ કે પેલા એ તન છોડે ને એમનો કંઈક ને કંઈક એમની સાંસારિક અપેક્ષાઓ હતી કે છે અને આપણા નિસ્વાર્થ ભાવે આ તન છોડ્યા છે કે છે जो हक वास्ते हुए भूख भूख હક વાસ્તે હુએ ભૂખ ભૂખ એ આપણે પણ હક વાસ્તે ભૂખ ભૂખ થવાનું છે એક સુંદર સાથે બધાય ખરેખર દિલમાં ચોટ લાગી જોઈએ કે હવે અત્યાર લગી જે થયું એ થયું પણ કદાચ આજથી અને એક કમરમાંથી હમણે ખબર પડી ને કે જેને પહેચાન હતી ને એમણે ખબર બાંધી તો શું આપણને પહેચાન નથી તો શું આપણે એ ખબર નહીં બાંધવાની તો ખરેખર આપણા દિલમાં એવું થયું છે લાય હું કમર બાંધું જાગણીના બ્રહ્માંડમાં કદાચ મારો અધ્યાય બી લખાઈ ગયા છે आकर अपना डारते પોતાનું તન છોડતી વખતે કે છે जरा न करी એમણે शक શંકા ના કરી એક પણ કે છે साबित हुए मोमिन એમના મોમીન સાબિત થઈ આપણે મોમીનોનો દાવો લીધો છે આપણે ક્યારે સાબિત કરીશું મોમીન છે હું બ્રહ્મસુટી છું સાબિત તો કરવું પડશે કે નહીં કરવું પડે ખાલી સાતમે સૈયા ધામ કી હિમાલ વાલી સીધા સુંદર સાતમાં તો જે સામાન લીધા બધા સુંદર સાત તો ઘણા છે પણ સાતમે સૈયા ધામ કી એમાં જે સુંદર સાત એ તો ઈમાન વાલી અને શેરદાર હશે એ જાગણીના કાર્ય માટે દોડશે અને કઈ રીતે હું જાગણી કરું કે ભાઈ કઈ રીતે આ જાગણી થાય તો આ કઈ આ ભગવાન કૃષ્ણના મોવાળામાં અને બીજે કઈ વિતક રાખી અને આપણા દિલમાં કંઈક થયું છે તારે રાખ્યું ને કે ક્યાંક કોઈની જાગણી થઈ જાય અને ક્યાંક અમારો અધ્યાય બી લખાઈ જાય કે છે पहुँचे कदमो ભાઈ એ हक ધણીના ચરણોમાં પહોંચ્યા इनको पीछे फेरन को ભાઈ એમને કે છે પીછે ફેરવા માટે એટલે એમનું ધામ ગમન ના થાય કે છે માયાએ શું કર્યું કે છે बहुत करी ખૂબ अंतराय અંતરાય કરી પણ જેમનું કે છે જેમની નજર પરમધામમાં હોય કે છે पर जिनकी नजर धाम में ધામમાં હોય કે છે ताको कौन કોણ फिराय ફેરાઈ શકે આ વસ્તુ આપણે થઈ જોઈએ આ દુનિયા સગાવાલા આપણને જો કદાચ આ રાજી મરાતી વિખૂટા કરવા પડતા હોય તો આ ચોપાઈ આપણને લાગુ પડે છે કે આપણી દ્રષ્ટિ પરમધામ બાજુ હોય તો ગમે તેવું વિઘ્ન થઈ જાય અને મોમીનોને ને મરદ મોમીનોની જમાત કહેવામાં આવે છે એ નાની નાની વાતોમાં છોડી ના દે રાજીને અને છોડી દે તો ભાઈ મરદ મોમીનોની જમાત કઈ રીતે કહેવાય કે છે અને કદાચ થઈને શું થાય મોત આવે બીજું એનાથી વિશેષ તકલીફ શું પડે અને જીવીને કદાચ કોરોના થયો તે વખતે ઘણા ધામ ગમે થઈ ગયા ત્યાં પછી આપણા નહીં થયા તો 5 વર્ષ થયો ના થયો 2-4 વર્ષ 4 વર્ષ રહીને આપણે રાજ્ય માટે શું કર્યું આકા તો ધીક જ થયો શું કરી બેઠા એટલું બધું કદાચ તો આગળ કશું નહીં કરીએ તો પરિસ્થિતિ શું છે વાણી ખરેખર લાગવી જોઈએ દિલમાં લાગશે તો જ આત્મા જાગશે पुकार करी इनो बहुत એમણે બી જાગણી માટે ઘણા સુંદર સાંજે જગાડવા માટે કાર્ય કર્યા કે છે सबो को दिया पैगाम બધાને પેગામ આપ્યા કે છે बिना हक के हुक्मे ધણીનો હુકમ નતો કે છે क्यों पहुँचे इस्लाम પોતાનું જે આ ગામમાં આયા આ ચર્ચા બી સંભળાઈ આટલી બધી સાક્ષીઓ આપી પણ बिना हक के હુકમે ક્યો પહોંચે ઇસ્લામ રાજી મારા સ્વયં કે છે કે રાજીની મહેરત ના હોય એમનો હુકમ ના હોય તો ક્યારેય એ સુનને કી તાકાત ત્રિગુણ કો ના હોય કે છે તો કોણ સાંભળી શકવાનું હતું કે છે कुछ सुनत धनिका એ ધણીની જ્યારે અંતર ધ્યાન થયું એ વાતો સાંભળીને કે છે विरहन किया याद અને જો એ યાદ ના આવે વિરહ ના યાદ આવે તો કે છે सो तो नहीं मोमिन ભાઈ એ સુંદર સાથ કહેવાને લાયક નથી કે છે अर्श अजिम की बुनियाद ભલે પોતે કહેતા હોય પરમધામનો છું પણ એ પરમધામના કહેવાય નહીં કારણ કે પરમધામના જે મોમીનોના લક્ષણો છે એનું લક્ષણ એ નથી કે છે सुनते शब्द धनिका ધણીની શબ્દ સુન કે ધનિકા આ કોના શબ્દો છે વાણીને વિતક રાજ્યના શબ્દો છે પોતાની મુખાર નીતિ કહેલા શબ્દો છે એટલે આ વાણીને વિતકની ચોપાઈનો પાવર છે
અહીં ચર્ચા કરીને એનો પાવર પણ મૂળ ચોપડીનો જે પાવર હોય ને એ આખો અલગ હોય. આ ચોપડીનો પાવર એ દિલમાં આપણો જોશ પૂરે તો એ કે છે આપણને એમ કે છે तब ही अरवा उड़ એ जाय વચનો સાંભળીને આપણી અરવા ઉડી જવી જોઈએ કે છે. ताको कहिए मोमीन અને એ વચનો સાંભળીને જો અરવા ઉડે એને મોમીન કહેવાય કે છે. सुनते विरह उड़ जाय અને વીરા થઈ જાય એમને કે છે. पीछे रखे आकार को પીછે રાખે પોતાનું શરીર રાખે. હજુ અમારા છોકરો પહેણાવાનો બાકી છે, હજુ આ ભૂંડ પહેરી જાય છે, આ પહેરી જાય છે અને પોતાનો આકાર ઘેર રાખે બીતક ખબરવા ના આવે કે છે. लालच वजूद के લાલચ માટે કે મારી ડોગર આટલી થઈ જાય એટલા વાળી એવી લાલચ ને લઈને કે છે. सो क्यों बैठे सयन में સુંદર સાજી કઈ આઈને આ મિલાવો જ્યારે ધણીનો બેઠો હોય આ મજલિસમાં કઈ આઈને બેસી શકે કે છે. बात कहने को એ ए કહેવાની વાતો છે ભાઈ. સુંદર સાજમાં છીએ પણ આ તકલીફ છે એટલે અમે આવતા નથી કે છે. मोमिन ऐसी न करे બોલો શ્રી પ્રાણનાથ. જોશવાળો પ્રકરણ છે કે મોમીને એવું મોમીનોથી ના થવું જોઈએ કે છે. जो कछु होए પછી पहचान તો આપણે તો પૂર્ણ પહેચાન પણ થોડી ઘણી પહેચાન હોય તો આ વસ્તુ ના થઈ જોઈએ કે છે. परवासो उड़ावही પોતાની અરવા ઉડાવી એટલે આપણી સુરતા પરમ ધામમાં પહોંચાડી દેવી કે છે. जाको होए ईमान જેને ઈમાન છે કે એને કે છે. दिक दिक पड़ो तीन को ધિક્કાર છે એમને કે છે. जो ये बात सुने कान બોલો શ્રી પ્રાણનાથ. કોના માટે? વિતક ઘણા ટાઈમથી આપણે સોંપરી રહ્યા છે ને એમના માટે કે છે. સોંપરી તો રહ્યા છે આ વચનો પણ આપણા ફરક ના પડે તો એમના માટે કે છે. बिछो धनी धाम सो ધણીને આ બિછોડા 400 વર્ષ થયા. આ પેલો તો શ્વાસ ના લીધો આપણે તો આખી જિંદગી ગાળી નાખી કે છે તો બી આપણને કશું થયું નથી કે છે. जाको कछु नहीं पहचान જેમને કશી પહેચાન નથી કે છે. तीन संबंध अपना तोड़िया સમજી લો કે ધણી જોડેનો નાતો આપણે તોડી નાખ્યો કે છે. जो था बीच જે बक પરમ ધામનો આપણો નાતો હતો કે છે. अब क्यों मुख दिखावही કદાચ આગલી વખતે મૂલબીલામાં પહેલી હરોળમાં આગલી હોય કદાચ આ વખતે જાગરીનો બ્રહ્મ જ્યારે જાગૃત થાય ને તો છેલ્લે બેસું ના પડે કઠેડા ટેકે દઈને કદાચ એવી પરિસ્થિતિ કે રાજી કદાચ આપણી એમની નજર આપણી ઉપર પડે કદાચ આપણે શરમાવું ના પડે તો કદાચ છેલ્લે બેસી જવું કે તો એવું કામ ના થઈ જાય આપણાથી કે છે. जो बीच वजूद આ थका જાગરીના બ્રહ્માંડમાં કાર્ય કરતા જો રાજીને રીઝવતો જો આપણું શરીર જો થાકી ગયું કે છે ले बैठे आकार અને को આપણું શરીર સાચવી રાખ્યું કે છે. वीर सुनते हैं कान કાંતિ વિરત તો સબરે કે ભાઈ 400 વર્ષથી મારો ધામનો ધણી પન્નામાં બિરાજમાન થયો છે અને અમારે બોલાઈ રહ્યો છે પણ આપણે પહોંચતા નથી. આ એવી જ પરિસ્થિતિ છે કે પોતાની પત્ની પિયર ગઈ હોય અને આપણે ચિઠ્ઠી લખી હોય ચિઠ્ઠી સ્વરૂપે આપણે વાણીને વિતક આવ્યું અને એમાં લખ્યું છે કે હું 5 તારીખે ભાગોરે આવીશ અને હું બેઠો છું. આપણી ચિઠ્ઠી એણે મૂકી દીધી તાકામાં. આપણે આ તાકામાં મૂકી દીધું વાંચ્યું અને ઉતાર્યું ને એટલે એ ભાગોરે ના આવીને આપણે રેણીમોય ના આવ્યા. એ વસ્તુ હરખી છે તો પેલે ડેટ ના ફળ પડે ઓમ નહીં ફળ ના બોલે કે છે. तिनको ईमान जिन कहो ઈમાન કઈ દી રે કે છે. कहा रही इतजान ક્યાં કે છે પહેચાન રહી કે છે. जो रहे सोबत में જે સુંદરસા ધણીની જોડે ક્યારે રહેતા કે છે. 8 पहर एक ठोर આઠ પહોર જોડે રહેતા હતા કે છે. तो पीछे क्यों कर કઈ रहे રીતે પાછા રે કે છે. जाको बात न दिल में और એમના દિલમાં તો રાજી સિવાય બીજી કશી વાત બી નથી કે છે. पर ये बात हुक्म की પણ આ ધણીના હુકમની હતી કે છે. सो तो हाथ है તો हक ધણીના હુકમ સિવાય કોઈ બી તન ના છોડી શકે કે છે. ऐसा जान बुझ क्यों करे જે સિરદાર શિરોમણી એ તો જાણી બુજીને તો કદાચ પોતાનું તન ના છોડે એવું તો બને નહીં પણ કે રાજીના હુકમથી એ તન સુરક્ષિત રહ્યા કે છે. जिनो नहीं दिल में કોઈ शक જેમના દિલમાં શંકા નથી કે છે.
જો રહે સો હુકમે જે રહ્યા જેમનું તન સુરક્ષિત રહ્યું એ બી રાજીના હુકમથી રહ્યું કે છે ઓર ચલે બીચ ઇજન એના હુકમથી જે ચાલ્યા એ બી હુકમથી ચાલ્યા મોમિન રખે જીન વાસ્તે મોમીનોને જેમને રાખ્યા જે તે કાર્ય માટે રાખ્યા હતા એમને મજલ જાહિર સબો રોશન એ મજલ જાહેર થશે કે છે સંવત 1751 1751 માં ભાદોવસી ભાદોવદી ભાદોવદી ચતુર્દશી કે દિન ચતુર્દશી ના દિવસે કે છે પ્રમાણ કર સબ સાત કો પ્રણામ કર સબ સાથ કો પ્રણામ કરી સબ સુંદર સાથ ને કે છે પહોંચે હક કદમો મોમીન બીજા સુંદર સાથ પોતાના તન છોડે છે કે છે મેં કહું નામ તિનકે એમના નામ કહું છું કે છે જીન સુનત હોય પાક ભાઈ, આ નામ એવો છે કે જેમને સાંભળીથી આપણું દિલ આપણું લાઈફ આપણું જીવન પવિત્ર થઈ જાય કે છે ઉડાય વજુદ અપના પોતાનું શરીર સમર્પણ કરી દીધું લેહક કદમો ખાક અને પોતે રાજીના ચરણોમાં સમર્પિત થયા વલ્લભદાસ એક ઇનમે વલ્લભદાસ એમાં હતા કે છે दूजे है केशवदास બીજા કેશવદાસ હતા तीसरा था मथुरा મથુરા હતા કે છે ये तीनों मोमिन खास આ ત્રણ મમ્મીનો ખાસ સુંદર સાથ હતા राम कुंवर केशव संग રામ રામ અને કુંવર એને કેશવ બી હતા કે છે प्रसादी इनके संग પ્રસાદી બી સુંદર સાથ છે કે છે हमारी स्त्री इनकी હમીરા સ્ત્રી ઇનકી કે છે थी दामदनी के संग એ બી તન છોડી દે છે કે છે और जो था साहमन બીજા સામન ભાઈ હોય છે पांचमा नरसिंह दास પોચમાં કે છે નરસિંહદાસ કે છે संत दास जो इन संग આ સંતદાસ હતા કે છે એ છેહું મોમીન ખાસ કે છે આ છ મોમીનો કે છે ખાસ હતા કે છે આગળ ચોપાઈ લો पूरवबाई और खड़गो કોરબાઈ અને ખડકો કે છે और केसरबाई અને नाम કેસરભાઈ સુંદર સાથ હતા કે છે काशी चल्या तीसरे दिन કાશીભાઈ ત્રીજે દિવસે એમનું દામગમન થયું चल्या असक पीछे इनका અસવ એ સુંદર સાથનું નામ છે એ બી દામગમન થયું કે છે श्री महामत कहे मोमिनो એ સુંદર સાથી રાજી મહારાજ કહી રહ્યા છે કે છે धरो कदमो पर कदम બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કીજે ધરો કદમો પર કદમ કે છે तुम आए धाम धनी से તમે પરમધામ થી આવ્યા છો કે છે जगाओ अपनी आत्म તમારી આત્મા જાગૃત બોલો શ્રી પ્રાણનાથ આગળ હજુ આપણે 20 35 40 મિનિટ છે સુંદર સાથ હા દેવચંદ્રજી બોલો શ્રી પ્રાણનાથ पहले कहो श्री देवचंद्र जी की આ એવું છે હવે કહું ફેર કે મોલ મિલાવે की વાત હતું ને એવી જ ચોપાઈ છે હવે એ ચર્ચા એ મોમીનોની કુરબાનીથી હવે વિષય આપણે ફેરવી અને મૂળ લીલા આપણે શ્રી દેવચંદ્રજીની જે લીલા હતી હવે એ શરૂ થાય છે કે છે મૂળ શ્રી દેવચંદ્રજી એમાં દેવાપી રાજાનો જીવ હતો એની ઉપર શ્યામા માનાની આત્મ વિરાજમાન થઈ એમના તનમાં રાજી મહારાજ સ્વયં વિરાજમાન થઈ એમની પત્ની લીલબાઈ જાહેરી સંબંધ એમની જોડે થયો પુત્ર બિહારીજી આગળ એમના કાર્યો આવશે અને જમનાબાઈ એમની બીજી દીકરીનું નામ છે જમનાબાઈનો દીકરો છબીલદાસ હોય છે અને બીજા એક એમના આ બધા કુટુંબના સભ્યો છે એક થારો મેઘો બે ભાઈ હોય છે એટલા માટે નામ ધારો કે એમનો દીકરો થારાભાઈનો અને નાગજીભાઈ હોય છે નાગજીભાઈ આગલા ઘણામાં એમનું નામ આવે છે એટલા માટે એમનું લઈ લીધું છે તો કે છે આ બધા સુંદર સાથ દેવચંદ્રીના તો એ આવે છે કે છે महामत कहे ए मोमिनो મહમ્મદ કહે એ મોમીનો ए साथ बड़ो विस्तार એ સાથ બડો વિસ્તાર पर कछुक कहो हुक्मे પર કछु કહો હુકમે मेहर धनी निर्धार મહેર ધની નિર્ધાર મહેર ધની નિર્ધાર
બોલો શ્રી પ્રાણનાથ। पहले दिन इस्लाम में गांगजी भाई धरे कदम। प्रणाम सुंदरसाजी। સુંદરસાજી આગળના પ્રકરણની અંદર જે દેવચંદ્રજીના પરિવાર પ્રસંગની જે વાત કરી એમાં લૌકિક અને અલૌકિક બે પરિવાર હતા, જેમાં લૌકિક પરિવાર એમનો કુટુંબ પરિવાર અને અલૌકિક પરિવારની અંદર હરદાસજી જે એમના પૂર્વ ગુરુ હતા। સુંદરસાજી આપણા માટે બહુ ખુશીની વાત કે હરદાસજી આખા કુટુંબ પરિવાર સહિત નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થઈ ગયા છે, જે અહીંયા આ પ્રકરણની અંદર આપણને સરસ બતાવવામાં આવ્યું છે। આગળ ઠઠ્ઠાનગરની વિતક આપણે જોઈશું ત્યારે ચિંતામણીજી કે જે એમના 1000 શિષ્યો હોય છે, સુંદરસાજી શ્રીજી એટલા બધાએ કસનીના એવા કઠોર વચનો એમને કહે છે, પણ એકદમ જલ્દી એ નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થતા નથી। ઉપરથી એવું કહે છે કે તમે મારી જે પણ એ કરવી હોય પણ હું એકલો હોય ત્યારે મને ખંડણીના વચનો કહો, મારા શિષ્યો સામે કહેશો। સુંદરસાજી વિચાર કરો તમે કે પોતાના શિષ્યો પોતાના એક સંપ્રદાયનું એમને કેટલું એ છે। સુંદરસાજી એવું કહેવામાં આવે છે કે ડોંગરેજી મહારાજ કે જે ભાગવતના શ્રેષ્ઠ કથાકાર હતા, તો એમણે પણ જ્યારે નિજાનંદ સંપ્રદાય વિશે એમને ખબર પડી અને એમણે જ્યારે એમાં એ કર્યું તો એમને ખબર પડી કે આ જ્ઞાન તો બહુ જ શ્રેષ્ઠ જ્ઞાન છે, બહુ ઊંચું જ્ઞાન છે, પણ એમણે એવું કહ્યું કે મારા લાખો શિષ્યો છે અને એમને છોડીને હું આમાં સામેલ થઈ શકતો નથી। કદાચ મને ફરી મનુષ્ય તન જો મળે તો નિજાનંદ સંપ્રદાયની અંદર મળે એવું એમણે કહેલું છે પૂજ્ય ડોંગરેજી મહારાજે। સુંદરસાજી આપણા માટે ખૂબ આનંદની વાત કહેવાય કે હરદાસજી કોઈ પણ જાતનું એ કર્યા વગર સુંદરસાજી એ દેવચંદ્રજીની આત્મને એમના સ્વરૂપને પહેચાની અને નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થઈ ગયા। સુંદરસાજી આ પ્રકરણની અંદર પહેલે દિન ઇસ્લામ में ગાંગજીભાઈ ધરે કદમ, આપણે બધાને ખબર છે કે ભાઈ દર્શન લીલા થયા પછી દેવચંદ્રજીના સૌ પ્રથમ સાથી જો કોઈ હોય તો એ ગાંગજીભાઈ છે અને ગાંગજીભાઈની વસ્તના પૂરા પાત્ર સમજી અને પરમધામની બધી વાતો કરે છે। સુંદરસાજી એક સરસ શબ્દ છે અહીંયા પહેલે દિન ઇસ્લામ में, ઇસ્લામ શબ્દ કહેતા મુસલમાન સંપ્રદાય મુસ્લિમ ધર્મનો વધારે એ થાય અને લગભગ ઘણા સમયથી એવું જોવા મળે છે, એવું સાંભળવા પણ મળે છે કે ભાઈ નિજાનંદ સંપ્રદાયની અંદર શ્રેષ્ઠ જ્ઞાન છે, પણ એની અંદર મુસલમાનોની વાતો આવે છે એટલે હિન્દુઓ એની અંદર જોડાતા નથી। તો આજે નિજાનંદ સંપ્રદાયના આ સ્ટેજથી માધ્યમથી આ કાર્યક્રમના માધ્યમથી અમે હિન્દુ ધર્મના જે શ્રેષ્ઠ અનુયાયીઓને એવું જણાવવા માંગીએ છીએ કે ભાઈ આ નિજાનંદ સંપ્રદાય એ ઇસ્લામ નથી કે જે ઇસ્લામની અંદર આજે આપણે જોઈ રહ્યા છીએ કે એ વહાબી વિચારધારા કે બસ આખા વિશ્વની ઉપર ફક્ત ને ફક્ત મુસ્લિમ ઇસ્લામનો જ અધિકાર હોવો જોઈએ, ઇસ્લામની જ સત્તા હોવી જોઈએ, નરો કટ્ટરપંથ, બસ ઇસ્લામ એટલે બીજું કશું જ નહીં, એક અલ્લાહ સિવાય બીજા કોઈને માનવાના જોઈએ। સુંદરસાજી નરો આતંકવાદ, નરી હિંસા આજના ઇસ્લામની અંદર આ છે। સુંદરસાજી જ્યારે આ નિજાનંદ સંપ્રદાય કે જેને સુંદરસાજી ઇસ્લામ એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ સારા સંસારના પરમાત્મા, પછી આપણે એને અલ્લાહ તાલા કહીએ, ખુદા કહીએ, સુપ્રીમ ગોડ કહીએ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહીએ, શું બે હોઈ શકે ખરા? તો અરબી ભાષાને લઈને ઇસ્લામ શબ્દ અહીંયા કુરાનની ભાષાને લઈને મૂકવામાં આવ્યો છે, પણ એ નિજાનંદ કે જેને આપણે ઇસ્લામ કહીએ છીએ એ ઇસ્લામ કેવો છે
કે જેની અંદર એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ધામ સ્વરૂપને લીલાને લઈ અને હકીકત અને મારફતનું જેની અંદર જ્ઞાન છે. સુંદર સાહેબ, આ નિજાનંદ સંપ્રદાય કે જેને ઇસ્લામ કહેવામાં આવે છે, એ એવો ઇસ્લામ છે કે જેની અંદર સારા સંસારના માણસોને લઈને, સારા સંસારની ભાષાઓને લઈને, બધાયનું સમન્વય કરીને, બધાયને સાથે લઈને ચાલવામાં આવે છે. એ આ ઇસ્લામ છે. સુંદર સાહેબજી, કદાચ હિન્દુ ધર્મના શ્રેષ્ઠ ધર્મ ગ્રંથો કે જેને આપણે વેદ કહીએ છીએ, વેદોએ આપણને એક સરસ સૂત્ર આપ્યું છે, વસુધૈવ કુટુંબકમ. સુંદર સાહેબજી, આ નિજાનંદ સંપ્રદાય, આ ઇસ્લામે આપણને એનાથી આગળ વધીને શ્રેષ્ઠ સૂત્ર આપ્યું છે, સુખ શીતલ કરુ સંસાર. જાઓ સુંદર સાહેબજી, કોઈ સંપ્રદાયની અંદર જો આટલી શ્રેષ્ઠ વિચારધારા હોય તો આ એ ઇસ્લામ છે. સુંદર સાહેબજી, અને આ નિજાનંદ સંપ્રદાયના માધ્યમથી ખરેખર તો હિન્દુ ધર્મના શ્રેષ્ઠ અનુયાયીઓ, અમે પણ સુંદર સાહેબજી ભલે નિજાનંદ સંપ્રદાય મારો છે, પણ ખરેખર પહેલા અમે બધા હિન્દુ છીએ અને શ્રેષ્ઠ હિન્દુ ધર્મનું પાલન કરવા વાળા છીએ. તો એના માધ્યમથી આપણને કહેવા માંગીએ છીએ કે ખરેખર તો આપણે ગૌરવ લેવું જોઈએ કે જે કુરાન આપણે મુસલમાનોનું કહીએ છીએ ને, ખરેખર તો એ આપણા માટે અવતરિત થયું છે. સુંદર સાહેબજી, એ નિજાનંદ સંપ્રદાય ખુલાસો કરી રહ્યું છે કે કુરાનની અંદર કોના માટે શું કહેવામાં આવ્યું છે. સુંદર સાહેબજી, સરસ મજાની વાત એની અંદર કરવામાં આવી છે. કુરાનને લઈને મુસલમાનોનું કહ્યું છે કે તુમ ઢૂંઢો અપને ખીલ કે મેં, તામે તો સાહેબ આए नहीं, जिनको कहते तुम काफर जात वो करसी सबकी सिफात. સુંદર સાહેબજી, એ મુસલમાનો જે હિન્દુઓને કાફર કહે છે ને, પણ એ કુરાનની અંદર એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે ભાઈ તમે જેને કાફર કહો છો ને, એ જ હિન્દુ ધર્મની અંદર એ અલ્લાહ તાલા આયા છે. સુંદર સાહેબજી, વિચાર કરો, જેને એ અલ્લાહ તાલા કહી રહ્યા છે, જેને આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહી રહ્યા છે, તો કુરાન સાક્ષી આપી રહ્યું છે કે અલ્લાહ તાલા કોની અંદર આવ્યા છે? હિન્દુઓની અંદર આવ્યા છે. સુંદર સાહેબજી, એ કુરાનની અંદર ખુલાસો કરેલો છે. તો ખરેખર આપણે ગૌરવ લેવું જોઈએ. પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ નામ ઇસ્લામનું સાંભળી અને ઘણા હિન્દુઓ કે જે ઘણું સારું જ્ઞાન ધરાવે છે, ઘણી સારી બુદ્ધિ ધરાવે છે, ઘણા વિચારશીલ છે, પણ નિજાનંદ સંપ્રદાયથી દૂર થઈ રહ્યા છે. પણ ખરેખર સુંદર સાહેબજી, જે ખરેખર ઇસ્લામનો સાચો ઉદ્દેશ જે છે ભાઈ શાંતિ અને સલામતી, તો તમે બીજે ક્યાંય નહીં જોવા મળે, એ નિજાનંદ સંપ્રદાયની અંદર જોવા મળશે. એ નિજાનંદ સંપ્રદાય સુંદર સાહેબજી, એ ઇસ્લામ આપણો છે. સુંદર સાહેબજી, બસ ફેર એટલો છે, ભાષાનો ફેર છે. જુદે જુદે નામે ગાવહી, જુદે જુદે વેખ અનેક, जिनको झगड़ो आप में धनी सबों का एक. સુંદર સાહેબજી, એ પરમાત્મા બધાના જુદા નથી, બસ ભાષા જુદી છે. અને ભાષા જુદી હોવાને કારણે આજે શ્રેષ્ઠ હિન્દુઓ કે જેમની પાસે ખૂબ સારું જ્ઞાન છે, પણ જે નિજાનંદ સંપ્રદાયથી દૂર જઈ રહ્યા છે, એમને અમારે એવું કહેવું છે કે ભાઈ અમારો નિજાનંદ સંપ્રદાય એ ઇસ્લામ નથી કે જેની અંદર કટ્ટરવાદ છે, નેરો આતંક છે. એ ઇસ્લામ અમારો નથી. પણ જ્યારે એના સાનિધ્યમાં આવો ને, તો એ સાચો ઇસ્લામ, સાચો નિજાનંદ શું છે એ આપણને સૌને સમજાય. તો સુંદર સાહેબજી, આજના પ્રકરણના માધ્યમથી આપણે અને આપણી વાતો જે કોઈ સાંભળી રહ્યા છે એને એ સમજવાની જરૂર છે કે છે. તો પહેલે દિન ઇસ્લામે નિજાનંદ સંપ્રદાયની અંદર ગાંગજીભાઈ ઘરે કદમ. સુંદર સાહેબજી કહે છે, સેવા કરી શ્રી દેવચંદ્રજી કી, કદમો સોંપી આતમ. દેવચંદ્રજીની સુંદર સાહેબજી કેટલા તન મન અને ધનથી સંપૂર્ણ સમર્પિત થઈ અને ગાંગજીભાઈ દેવચંદ્રજીની સેવા કરે છે. કહો તિનકા કબીલા, જો દાખિલ હોવે નિજ ધામ. એમનો કુટુંબ પરિવાર કે જે નિજાનંદ સંપ્રદાયની અંદર દાખલ થયો એમની વાત કરે છે. दीदार सी देवचंद्र जी के खिजमत के किए काम. સુંદર સાજી, એમણે દેવચંદ્રજીના દર્શન અને એમની જે સેવા કરી એની વાત કરી છે. माता गांगजी
बाई की गंगाबाई है नाम. સુંદર સાજી, ખૂબ સરસ વાક્ય. એમના પહેલું તો નામ આવે છે એમના માતાજી, જેમનું નામ છે ગંગાબાઈ. સુંદર સાજી, એ નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થાય છે. એમના પછીનું જે નામ આવે છે એમના ધર્મપત્ની, જેમનું નામ છે ભાનબાઈ. ખૂબ સમજવા જેવી વાત છે સુંદર સાજી, કે સેવા પૂછીને કરે. કહેવાનો મતલબ શું, એ આપણને બધાને ખબર પડી જાય. એક સમય હતો જ્યારે ગામડાની અંદર કોઈ મહેમાન આવે તો એવું પૂછવામાં ના આવે કે ચા પીશો, ચા બનાવી દેતા. માતાઓ બેઠી છે એટલે એમને ખબર હોય, બરાબર છે. પણ આજે આપણે જોઈએ તો કદાચ ઘણું બધું પરિવર્તન આવી ગયું છે કે પૂછવામાં આવે ચા પીશો, જમીને જવાના. અને કોઈ મહેમાન એવું કહે નહીં કે હા જમીને જવાના, ના જતા જ રહીશું એવું કે. સુંદર સાજી, અહીંયા બે ત્રણ બાબતો ખૂબ સમજવા જેવી છે. બે ત્રણ ઉદાહરણ એ પણ સમજવા જેવા છે સુંદર સાજી. એક સરસ દર્શનકાર હતા અને એમણે એવું નક્કી કર્યું હતું કે બસ મને ધર્મ ગ્રંથોના એક સરસ મજાના ભાષ્યો, જે ટીકાઓ મારે લખવી છે, એટલે મારે લગ્ન નથી કરવા. સુંદર સાજી, પણ બન્યું એવું કે પરિવારના આગ્રહને વશ થઈ અને એમને લગ્ન કરવા માટે તૈયારી બતાવી. પણ તૈયારી તો બતાવી, પણ જેની સાથે લગ્ન થવાના હતા એની જોડે સ્પષ્ટતા કરી કે હું લગ્ન કરીશ ખરો, પણ કુટુંબનો વ્યવહાર ચલાવવા પૂરતો. તારે મારા પાસેથી કોઈ સુખની આશા રાખવાની નહીં, બસ જમવાનું અને ઘર ચલાવવાનું એટલો જ વ્યવહાર પૂરતું હું લગ્ન કરીશ. સુંદર સાજી, જે લગ્ન કરનાર સાથીદાર હતી ને એ પણ બહુ જાગૃત હતી, બહુ જ્ઞાની હતી. એ તૈયાર થઈ જાય છે. એનું નામ છે ભામતી દેવી. સુંદર સાજી, એ ભામતી દેવી જ્યારે એના પતિદેવ જે ભાષ્ય લખે છે, જે ટીકાઓ લખે છે ને, તો એની સાથે બેસીને પોતાના પતિ મોડી રાત સુધી એ ટીકાઓ લખતા હોય છે. અને તમે સુંદર સાજી, આપણને જાણીને આશ્ચર્ય થાય કે ટીકા લખવામાં એટલા મશગુલ હોય છે, એટલા એમની અંદર ડૂબી ગયા હોય છે કે બીજું કશું જોઈ જ નથી શકતા. કેટલો સમય થઈ ગયો કે બીજી કોઈ વાત. બને છે એવું કે એક વખત જ્યારે ભામતી દેવીને ઘણા દિવસોના ઉજાગરાને કારણે જોકું આવી જાય છે સહેજ, અને એ જે એ વખતે એક મશાલ હોય જેની અંદર તેલ પૂરવાનું એ કર્યું હોય, તો એ ઝાંખું થઈ જાય છે અને એકદમ એ જાગી જાય છે અને એને ખબર પડે છે કે તેલ પૂરવાનું રહી ગયું છે. અને એ વખતે જે ટીકાકાર છે એમને ખબર પડે છે કે કશાયમાં એકદમ અંધારું કેમ થયું, અને જુએ છે તો પોતાની પત્ની એની અંદર તેલ પૂરે છે. સુંદર સાજી, એમને પણ એક સમય તો એવું થઈ ગયું આ કોણ છે, કારણ કે એમને એના સિવાય બીજામાં કશામાં રસ જ નતો. અને પછી ખબર પડે છે કે હું પોતાની પત્ની, પોતાનો પડછાયો બનીને, અને જ્યારે સમયની ગણના કરી તો 36 વર્ષ વીતી ગયા હતા. વિચાર કરો તમે સુંદર સાહેબ. અને એ જે ભાષ્ય લખતા હતા ને, તો એમણે એવું વિચાર્યું કે ખરેખર તો મારા કરતા વધારે જો તપ કોઈ કર્યું હોય ને તો અમારી પત્નીએ કર્યું છે. અને એ ભાષ્યને એમની પત્નીનું નામ આપ્યું ભામતી ટીકા. સુંદર સાહેબ, આ પતિને એક ધર્મના કાર્યની અંદર સહકાર છે, સહયોગ છે. સુંદર સાહેબજી, આપણે તુકારામનું નામ જાણીએ છીએ અને સંત એકનાથનું નામ પણ જાણીએ છીએ. અને બંને સાથે એક વખત ભગવાન વિઠ્ઠલજીના મંદિરમાં ગયા અને સંત એકનાથજી એવું કહ્યું કે ભગવાન વિઠ્ઠલજી, હું તમારો ખૂબ આભાર માનું છું કે તમે મને ખૂબ સંસ્કારી પત્ની આપી, ધર્મ કાર્યમાં સહકાર કરનારી પત્ની આપી, મને ખૂબ આનંદ છે. અને એ જ સમય તુકારામજી પણ કહે છે કે ભગવાન વિઠ્ઠલજી, હું તમારો ખૂબ આભાર માનું છું કે તમે મને એટલી બધી કર્કશ પત્ની આપી, દરરોજ ઝઘડો કરનારી પત્ની આપી કે જેથી મારું સંસારમાંથી તો મન ઉઠી ગયું. સુંદર સાજી, પણ માતાઓને હું વિનંતી એવી કરું કે આજના સમયની અંદર જો પોતાના પતિદેવ ધર્મના કાર્યની અંદર અગ્રેસર થતા હોય તો એમાં અવરોધરૂપ નહીં બની અને ભામતી દેવીની જેમ કે જે એકનાથજીને જે પત્ની મળી એમની જેમ સહયોગી બનીને. બાકી આજે આપણે જોઈ રહ્યા છીએ નાની નાની બાબતોમાં લસરકા ઘસરકા, આપ હેડા, બીજું કશું ધંધો હુંચતો આપણે બીજું કશું કામ કર્યું હોય તો જોર આવે.
મને એવું નથી થતું હોય, એટલે તમને એમ કે અનુભવથી કહેતા હોય. પણ જો એવું થતું હોય, એવું કરતા હોય તો ખરેખર આપણા માટે બહુ બિલકુલ સારી વાત નથી. પણ આજના સમયની અંદર જો ધર્મની અંદર સહકાર આપશો ને, તો એવું કહેવાય કે તમારું એ ત્યાગ, તમારું એ સમર્પણ એ જેટલું એ કરશે ને એના કરતા એ વધારે એ પરમાત્માના દરબારની અંદર એ તમારું એક ત્યાં બતાવશે. ત્યાં દેખાશે કે તમે ધર્મના કાર્યની અંદર કેટલો સહકાર આપ્યો છે. સુંદર સાજી, એક સમય હતો કે એવું કહેવાય વર્ષોના વર્ષો તપ કરે ને ત્યારે કંઈક થોડુંક પરિણામ મળે. પણ આજના કળિયુગની અંદર એવું કે ગાયના શેંગડા પર રહીનો દાણો ટકે એટલું જો સારું કાર્ય કરે ને તોય એનું ફળ મળી જાય. તો આટલો સહકાર પણ જો તમે સારી રીતે આપશો ને તો પણ તમે શ્રેષ્ઠ ફળના અધિકારી છો. જે અહીંયા ભાનભાઈ નથી કરી શક્યા. વિચાર કરો, 400 વર્ષથી જે આ વિતકની એ ચર્ચા થઈ રહી છે, 400 વર્ષથી જે આ પ્રકરણની વાત કરતું હશે તો ભાનભાઈ માટે કેવા વિચારો હશે કે ભાનભાઈ ગાંગજીભાઈને સહકાર ના આપ્યો. સુંદર સાજી, આપણી પણ વિતક, આપણું પણ એ રાજ્યના દરબારની અંદર એ થવાનું જ છે. અને એ વખતે આપણે આપણા સાથીદારને કે ભાઈ એ રાજ્યનું કામ કરતા, એ ધર્મનું કામ કરતા, તો એમાં અવરોધક બન્યા હતા કે સહાયકારક બન્યા હતા. જે બન્યા હશે એ પ્રમાણેનું એ થવાનું છે. સુંદર સાજી, તો ગાંગજીભાઈના ધર્મપત્ની જે છે ભાનભાઈ, એમના સુંદર સાજી ગાંગજીભાઈ પોતે 3 ભાઈઓ હતા. ગાંગજીભાઈ જે પોતે હતા, ત્યાર પછી એમના એક ભાઈ જે ખેતાભાઈ કે જે અરબ હતા, અને એમના બીજા જે ભાઈ હતા ગોવિંદજી. સુંદર સાજી, આ ગોવિંદજી માટે એવું લખ્યું છે કે કશાયમાં કામ ના આવ્યા, ધર્મના કોઈ કાર્યની અંદર કામ ના આવ્યા. સુંદર સાજી, કોઈની અંદર સહકાર નહીં. સુંદર સાજી, આપણી અંદર પણ આપણે જોતા હોય કે આપણા ભાઈઓ આપણે ધર્મનું કાર્ય કરતા હોય, એમને એનાથી કોઈ લેવા દેવા જ ના હોય. સુંદર સાજી, પણ એ સમય પૂરો થઈ જાય. પણ સુંદર સાજી, છેલ્લે જ્યારે આપણું જીવન જ પૂરું થઈ જાય અને પછી સમજાય કે આનું જીવન પૂરું થઈ ગયું, આપણે ધર્મના કાર્યમાં કશું જ ના આવ્યા, તો પછી પસ્તાવાનો કોઈ મતલબ નથી. જો અત્યારથી જ આપણને સમજાય તો એ થાય તો સારું. ગાંગજીભાઈના 2 દીકરા શ્યામજી અને એક બીજા દીકરા છે. તો એવું કે છે કે ભાઈ શ્યામજીભાઈ જે છે તો એ કે છે કે ચર્ચા તો સાંભળે પણ એમને કશું ઈમાન આવ્યો નહીં. કેમ? તો અંદર લખ્યું છે કે બિના નિસ્બત, કે એમની નિસ્બત નથી એટલે એમની અંદર ઈમાન આવ્યો નહીં કે છે. તો એ પણ છે એમના ભાઈના જે ગેરથી છે જેમનું નામ છે હીરભાઈ, ખેતાભાઈના ધર્મપત્ની, તો એ નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થાય છે. એમના દીકરા છે એ પણ સામેલ થાય છે. એમના ગાંગજીભાઈના બેન જે બાલબાઈ છે તો એ પણ કે છે કે નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થાય છે. લગભગ એમના પરિવારના બધા જ સભ્યો નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થાય છે. બહુ સરસ વાત, આનંદની વાત આપણને એ થાય કે જે શ્યામજી એમના દીકરા હતા એને ઈમાન ના આવ્યો, એ સામેલ ના થઈ શકે ચર્ચા સાંભળવા, પણ એમની 2 દીકરીઓ અને એમના ધર્મપત્ની અજબાઈ. સુંદર સાજી, વિચાર કરો રાજ્યની કેવી ગોઠવણા. અજબાઈ કોણ હતી? જે કેશવ ઠાકુરજીના મોટા દીકરા હરવંશજી અને હરવંશજીના ધર્મપત્ની મેઘબાઈ, એ મેઘબાઈના ભત્રીજી અજબાઈ, જે અહીંયા ગાંગજીભાઈના ઘરની અંદર હતા. હવે એ અહીં ગાંગજીભાઈના ઘરની અંદર હતા એટલે ગાંગજીભાઈને ત્યાં જે લીલા થાય, જે ચર્ચા થાય એ ક્યાં પહોંચી જતી? છેક કેશવ ઠાકુરના ઘેર પહોંચતી અને જે લીલાઓ થતી એ અજબાઈ ત્યાં પહોંચાડતી. વિચાર કરો રાજ્ય કેવી ગોઠવણ કરી. એકથી બીજાને પહોંચાડવા માટે આ સંબંધોની કેટલી સરસ એ કરી. તો એ પણ નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ હતા. એમની નાની 2 દીકરીઓ એવું કે ભાઈ ભલે શ્યામજીભાઈને રાજ્ય પર ઈમાન ના આવ્યું, એ પહેચાન ના કરી શક્યા, પણ આ 2 દીકરીઓ તો દરરોજ કે છે કે દેવચંદ્રજીના ખોળાની અંદર જ રમતા અને એનાથી દેવચંદ્રજીને પણ એટલો બધો આનંદ થતો. સુંદર સાજી, તો એ આનંદની વાત એ એમના કુટુંબ પરિવારની આ વાત છે. ત્યાર પછી સુંદર સાજી અહીંયા આગળની શું વાત થાય છે? સમયસી દેવચંદ્રજી એ ચર્ચા કરતે જબ. સુંદર સાજી,
એ સમયે સુંદરસાજી જો ચર્ચાનો કેટલો રસ પડતો, કેટલો આનંદ થતો. દેવચંદ્રજી જ્યારે ચર્ચા કરતા ત્યારે इत काहू को बोलने की ताकत न रहवे तब કોઈને વચ્ચે કઈ બોલવાની કે છે એમ તાકાત ન રહે. બસ ધ્યાનથી રસથી ચર્ચા જે સાંભળે કે છે चर्चा जोश में करे कहे भाव से मुख ચર્ચા કે છે ભાઈ પરમધામની ચર્ચા હોય કેમ જોશથી ના થાય. સુંદરસાજી એ જોશ, એ બલ, એ શક્તિ આપનાર કોણ છે? રાજજી મહારાજ છે સુંદરસાજી. અને એ જોશની ચર્ચા સુંદરસાજી એ વખતે દેવચંદ્રજી કરતા, અને આજે પણ પરમાત્માની જે પણ કોઈ વાત કરે ને સુંદરસાજી તો એ તાકાત આપનાર રાજજી છે કે છે. તો એ રીતે ચર્ચા કહેતા. અને સુંદરસાજી કેટલો સરસ ભાવની વાત અહીંયા આવી છે. ભાવ એટલે કે ભાઈ કોઈ વિરહ રસની ચર્ચા હોય ને તો એ વિરહ રસ જાણે કે એ ચર્ચા કરતી વખતે એમની આંખોમાંથી આંસુ વહી જાય. અને જો સુંદરસાજી હાસ્યની ચર્ચા હોય તો કોઈ ઉદાસીનો ભાવ એમના ચહેરા ઉપર ના હોય. એમ દરેક જે પ્રમાણેના ભાવની ચર્ચા હોય. સુંદરસાજી રસ શાસ્ત્રોની અંદર 9 રસ બતાવ્યા છે. સંસારની અંદર આપણે જે ભોગવ્યા છે ને એ 6 રસ છે, પણ શાસ્ત્રની અંદર સુંદરસાજી બતાવ્યા છે 9 રસ. સુંદરસાજી આપણા સુંદરસા સમાજની અંદર આપણી દીકરી ઇન્દ્રાવતીબેન સુંદરસાજી કેટલું સરસ નામ, અને રાજજી મહારાજની મહેરથી આવનારા સમયની અંદર ગુજરાતી વિષયની અંદર હવે પીએચડી કરવાના એ છે. સુંદરસાજી આ શાસ્ત્રોની વાત ને જે બધી વાતો છે ને તો એ બધું એમની અંદર ખૂબ સરસ એ આવતું હોય. અને આપણા માટે ખુશીની વાત એ હોય કે આજે સમય તમે જુઓ કે થોડુંક જો ભણે ને તો આ ધર્મ કાર્યોમાં કોઈ રસ હોય નહીં. પણ આજે પીએચડી એટલે સુંદરસાજી કદાચ આપણામાંથી કેટલાને ખબર પણ ના હોય. જ્યારે પીએચડીની એમનું એ પૂરું થશે ને ત્યારે એમના નામની આગળ ડોક્ટર લખાશે. સુંદરસાજી વિચાર કરો એ કેટલી મોટી સિદ્ધિ કહેવાય. અને સિદ્ધિ રાજ્યના મહેરથી મળશે. પણ મેં યાદ એટલા માટે કરું છું કે અહીંયા રસની વાત આવી છે. એમના તો ભણવાનું જ, એમને એનું રિસર્ચ કરવાનું છે, સંશોધન કરવાનું છે, એમાં જ એ બધું આવવાનું છે. તો એ બધું લઈ અને સુંદરસાજી એક સારું શિક્ષણનું કાર્ય તો કરશે જ, પણ સાથે સાથે ધર્મનું કાર્ય પણ કરે. એ બીજ એમના મનની અંદર એ આજથી એવા રોપી દે એવું આપણે બધા એમની પાસે એવી અપેક્ષા રાખીએ. ભાઈ આવનારા સમયની અંદર એ ધર્મનું કાર્ય પણ ખૂબ સારું કરે કે જેથી કરીને આ એક સાહિત્ય અને એમનું એક ઊંડું જે શું કહેવાય કે મંથન એ આની અંદર ખૂબ આપણને કામ આવે, ખૂબ એની સાથે જોડાયેલું હોય. તો એ રીતે કે છે એ સરસ ભાવથી આપણને કરે છે. या समय इन सात को કહ્યો ન જાય સુખ. સુંદરસાજી સમય જેમ જેમ જતો ગયો છે ને એમ એમ ધર્મના કાર્યોથી, ધર્મની વાતોથી આપણને સુખ જે થવું જોઈએ એ નથી થતું. એવું કે છે એ સમયે આ ચર્ચા સાંભળીને સુંદરસાજને જે સુખ થાય ને કદાચ એ શબ્દોમાં ના કહી શકાય એટલું સુખ થાય, એટલો આનંદ થાય. પણ જેમ જેમ હવે સમય વીતતો જાય છે આપણે ધર્મથી વિમુખ થતા જાય છે. ખબર નહીં કેમ અમે એવું કે છે એક સારી વાત આપણને વારંવાર આનંદ નથી આપતી, પણ એક ખોટી વાત જોજો તમે, જો આપણા માટે કોઈએ કહી હોય જેટલી વખત યાદ કરીએ ને એટલી વખત દુઃખ આપે છે. આવું કેમ? જો ખોટી વાત વારંવાર દુઃખ આપતી હોય તો સારી વાત વારંવાર સુખ આપવી જોઈએ કે ના આપવી જોઈએ? તો એવું કેમ કે સારી વાત આપણને સુખ નથી આપતી? પણ આપણે આપણા મગજને એવું બનાવી દીધું છે કે સારામાં રુચિ નહીં, કોઈ ખોટું જો એ કરતું હોય ને તો તરત આપણે કાન આમ માંડીએ. ધર્મનું એ થતું હોય ને તો આપણા કાને બાજુ હોય નહીં, પણ કોઈ ઘૂસપૂસ બેચાર કોક આઈને આમ બેચારો એ કરે ને તો અહીંથી નજર ક્યાંય જતી રહે. એ શું વાત કરે છે? આપણી નજર ત્યાં એમાં પહોંચી જાય. સુંદરસાજી અને એના કારણે આ આપણને થાય છે કે છે ભાવ કાળ દિખાવહી સબ ચર્ચા કો રૂપ. ભાવ કાઢીને સુંદરસાજી કે જે આગળ આપણે વાત કરી ને જેવો ભાવ જે પ્રમાણેનું હોય, વીર રસ હોય તો વીર રસની વાત એ રીતે કરે. ભાઈ કેવી વીરતાની આવી તો એની વાત કરે. હાસ્ય રસની હોય તો હાસ્ય રસની એ કરે. અદ્ભુત રસ, રૌદ્ર રસ, ભયાનક રસ, વિભત્સ રસ.
સુંદર સાજી સાહિત્યના આ 9 રસો અને 9 રસોની અંદર જે પ્રમાણેનો રસ જે એ પ્રમાણેની હોય ને એ કરીને કે છે સુંદર સાતને સમજાવે. वर्णन करे सिराज को सुंदर रूप अनूप. સુંદર સાજી એ રાજ્યના એ સુંદર રૂપ એ સુંદર સ્વરૂપનું સુંદર સાજી એ સુંદર સાત સાથે વર્ણન કરે છે. ब्रज रास लीला को बड़ो दिखावे बोझ. સુંદર સાચી વાણી અવતરણ થયો નથી. જ્યારે વાણી અવતરણ થશે ત્યારથી જ, કારણ કે એ બધું જ નક્કી છે. રૂ અલ્લાહ દો જામે પેરસી દૂસરે ઉપર મુદ્દાર. સુંદર સાચી એ બીજા જામાની અંદર થવાનું છે. એટલે અત્યારે પહેલા જામાની અંદર કે ભાઈ આ તનની અંદર કઈ લીલાઓ થવાની છે, વ્રજ અને રાસની અંદર જે લીલા થઈ એ લીલાથી સુંદર સાથને જગાડી રહ્યા છે. शब्द साखी शास्त्र सब रहस्य दिखावे कर खोज. સરસ સુંદર સાજી શબ્દ એટલે કોઈ વિદ્વાનોએ કોઈ શબ્દ કયો હોય કે જે ગુડ શબ્દ હોય જેનો અર્થ ના સમજાતો હોય તો એવા શબ્દોના અર્થો સરળ રીતે સમજાવે. ત્યાર પછી કોઈ સંતોની સાક્ષીઓ હોય તો એ સાક્ષીઓથી સમજાવે અને શાસ્ત્રોના દાખલાઓથી શાસ્ત્રોના એના પુરાવાથી સુંદર સાતને સમજાવે છે. अंग में बड़ो उमंग साथ मिलावन को. સુંદર સાજી આજે આ ભગવાનજી રતનજીના મોવાડાના ધર્મ પ્રેમી સજ્જનોને અમારે સુંદર સાતને એટલું જ કહેવાનું કે ભાઈ અમે જે આ કાર્ય કરી રહ્યા છીએ ને એટલા માટે કે ભાઈ એ નિજાનંદ સ્વામીએ આ જે પદ્ધતિ અમને આપી છે કે ભાઈ કોઈ નવો સાથ આવે ને તો એ અમારા માટે આનંદની વાત છે. અમારે અહીંયા આવીને કોઈની પાસેથી કશું લેવાનું નથી. સુંદર સાજી કોઈને એવું થાય કે શા માટે આ લોકો આ કરે છે, પણ એ નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ છે. સુંદર સાજી અમારા એ ધામ ધનીએ અમને કહ્યું છે કે ભાઈ એવો પ્રયત્ન કરો કે કોઈ નવો સુંદર સાથ આવે અને નવો સુંદર સાથ આવે ને તો જે દેવચંદ્રજીને જે સમયે આનંદ થતો એ જ આનંદ સુંદર સાજી આજે આ તમામ સુંદર સાથને થાય. અને એટલા માટે આ જુદા જુદા ગામોની અંદર આ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાતો કરવાનું એ કાર્ય થઈ રહ્યું છે કે છે. एक नया कोई जो आवता तो उमंग न मावे अंगમાં. સુંદર સાજી કોઈ એક પણ જો એક સુંદર સાથ નવો દાખલ થાય ને તો દેવચંદ્રજીના દિલની અંદર એ ઉમંગ માય નહીં. જે ઉમંગ સુંદર સાજી આજે પણ આ સુંદર સાથની અંદર છે કે કોઈ નવો સુંદર સાથ આવે, કોઈ તો એવો આવે કે આ પરમાત્માની વાણીને સમજી શકે, એ વચનોને સમજી શકે. अब कहो कबीलासी मेहराज का करिसी देवचंद्र जी की मेहर. સુંદર સાજી અહીંયા મહેરાજ ઠાકુર ને એમના કબીલાની એમના કુટુંબ પરિવારની અહીંયા વાત કરવામાં આવી છે. તો આપણે બધા જ સુંદર સાજી હવે જાણીએ છીએ કે ભાઈ પિતાજીનું નામ છે કેશવ ઠાકુર અને માતાજીનું નામ છે ધનબાઈ. સુંદર સાજી મહેરાજ ઠાકુરજી પોતે 5 ભાઈઓ છે. સૌથી પહેલા મોટા છે હરવંશ ઠાકુર અને એમના પછી છે શામલિયાજી ઠાકુર, ત્યાર પછી ઉદ્ધવજી ઠાકુર અને સુંદર સાજી અહીંયા મહેરાજ ઠાકુર અને ગોવર્ધનજી. સુંદર સાજી આ 5 ભાઈઓ છે. એ 5 ભાઈઓનો જે કુટુંબ પરિવાર છે એ અહીંયા મહેરાજ ઠાકોરનો પરિવાર છે. અને એમના 5 ઠાકોરના પરિવારની અંદર લગભગ સુંદર સાજી બધા જ સભ્યો જે છે એ નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થાય છે. પણ આ પરિવારની અંદર પણ સુંદર સાજી એક ભાનબાઈ કરીને એમના એ છે. તો એ સુંદર સાજી જે ગાંગજીભાઈના ધર્મપત્નીનું નામ ભાનબાઈ હતું એ પણ એમાં સામેલ નતા થઈ શક્યા. અને અહીંયા જે ભાનબાઈ છે એ પણ એમાં સામેલ થઈ શકતા નથી. સુંદર સાજી મહેરાજ ઠાકોરજીના જે ધર્મપત્ની કે જેમનું નામ ફૂલબાઈ સુંદર સાજી, જેની પર અમલાવતીજીની આતમ વિરાજમાન હતી. પણ આપણે બધા જ સુંદર સાજી આગળ પ્રસંગ આવશે કે દીન લોયા દુનિયા, મતલબ કે ધર્મને પસંદ કરો કાં તો પરિવારને પસંદ કરો. એવી પરિસ્થિતિ જ્યારે એમની સમક્ષ આવે છે ત્યારે પોતાની પત્નીનો ત્યાગ કરી અને ધર્મને પસંદ કરે છે. અને સુંદર સાજી ફૂલબાઈ પણ જો કેટલા પતિવ્રતા ધર્મનું પાલન કરનારા કે પોતાના પતિની આજ્ઞા શિરોધાર્ય કરી
અન્ન જળનો ત્યાગ કરી અને પોતાનું તન છોડી દે છે, પણ સુંદરસાજી આશ એ રાખે છે કે ફરી પણ મને એ જ પતિ મળે. તો સુંદરસાજી એ તનની અંદર જે બિરાજમાન હતા, અમલાવતીની આતમ, આગળ જતા આપણે જોયું છે કે ભાઈ ધોરાજી જતા જે તેજ કુંવરીજી હોય છે એમની ઉપર એ આતમ બિરાજમાન હોય છે અને ફરી શ્રીજી એમની સાથે લગ્ન કરે છે સુંદરસાજી. તો એ શ્રીજીના પરિવારનો જે પરિવાર છે તો એ નિજાનંદ સંપ્રદાયની અંદર એ રીતે સામેલ થાય છે. સુંદરસાજી થોડીક વાત કે એ વખતે શ્રીજીનો જે મહેરાજ ઠાકોરનો પરિવાર એ સામેલ થાય છે નિજાનંદ સંપ્રદાયની અંદર. એની સાથે સાથે દીપબંદર સુંદરસાજી, તો દીપબંદર આપણે બધાને ખબર છે કે ભાઈ જયરામ કંસારા, તો એમનો પરિવાર પણ એની અંદર સામેલ થાય છે. ત્યાર પછી મસ્કત બંદર છે કે માવજીભાઈ, એ પણ કુટુંબ પરિવાર સાથે નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થાય છે. અને ત્યાંથી લઈ અને ઠઠ્ઠાનગર કે જે નાથા જોશી, તો સુંદરસાજી એ નાથા જોશી પણ આ નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થાય છે. તો આ રીતે કે છે કે ભાઈ એ દેવચંદ્રજી અને ગાંધીભાઈનો પરિવાર અને મહેરાજ ઠાકુરનો પરિવાર આ રીતે નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થાય છે. और सात बहुत है गाम शहर और સુંદરસાજી આ વિતકની અંદર જેટલા નામ કે જેટલા પ્રસંગો આપવામાં આવ્યા છે કેટલા જ પ્રસંગો ઘટિત નથી થયા કે એટલા જ સુંદરસાજ જોડાયા નથી, પણ દરેક ચોક્કસ કોઈ ગ્રંથની મર્યાદા હોય એટલે મર્યાદાને ધ્યાનમાં રાખીને થોડાક નામો અહીંયા લખવામાં આવ્યા છે. બાકી એના સિવાય ઘણો બધો સુંદરસાજ ગામ ગામ શહેર શહેર ઠેર ઠેરથી નિજાનંદ સંપ્રદાયની અંદર એ વખતે સામેલ થયા છે. मैं थोड़े नाम लिखे इनो कहे जाएंगे और ठोर. અહીંયા થોડાક નામ લખવામાં આવ્યા છે, પણ જ્યારે દીપ બંદરની વિતક આવશે તો ત્યાં પણ ઘણા નામો કહેવામાં આવશે. મસ્કત બંદરની વિતક આવશે તો ત્યાં પણ કહેવામાં આવશે. ઠઠ્ઠાનગરની વિતક આવશે તો ત્યાં પણ એ નામો બધા કહેવામાં આવશે. કે છે महामत कहे ये सात जी इन सात की सिफत. સુંદરસાજી મહામતીજી કહે છે એ સુંદરસાજી એ સાતની સિફત મહિમા सो तो आगे होएगी એ મહિમા કે છે આગળ બતાવવામાં આવશે. बखत रोज कयामत. સુંદરસાજી કયામતના દિવસે કયામતના સમયે સુંદરસાજી એ સુંદર સાતની મહિમા કે ભાઈ એ સુંદર સાત કેટલો મહાન છે કે જે સુંદર સાતને લઈને એનાથી સારો સંસાર અખંડ મુક્તિ પામવાનો છે, અખંડ મુક્તિનો અધિકારી બનવાના છે. એ મહિમા કે છે આગળ બતાવવામાં આવશે. લેવાનું છે महामत कहे सात जी इन सात की सिफत. तीन सात की सिफत सो तो आगे होएगी सो तो आगे होएगी. बखत रोज कयामत. वक़्त रोज कयामत रोज कयामत. बोलिए श्री प्राणनाथ प्यारे